ઓકે, ચલો. આજનું ચેપ્ટર છે આપણું 13મા નંબરનું જીવાવરણ. જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર. તો જીવાવરણ બાયોસ્ફિયર એટલે તમે કહી શકશો ખરા. આપણે પહેલાં મૃદાવરણ, પૃથ્વીનો પોપડો ભૂકવચ એ જોઈ લીધું. પછી આપણે જોયું જલાવરણ. જલાવરણ પણ જોઈ લીધું, હાઇડ્રોસ્ફિયર. અને પછી આપણે વાતાવરણ જે છે એ પણ જોઈ લીધું. અને આ ત્રણેય જ્યાં ભેગું થાય એને તો આપણે શું કહીએ છીએ? જીવાવરણ. બરાબર. એક વેન ડાયાગ્રામ મેં તમને કીધો હતો, એ તમારે યાદ રાખવાનું. એક તો વાતાવરણ, એક તો મૃદાવરણ અને ત્રીજા નંબરનું જલાવરણ. ત્રણેય જ્યાં ભેગું થાય, ટચ થાય એને જીવાવરણ બાયોસ્ફિયર કહેવાય. ઓકે, આપણે એને સમજવાનું છે. તો એ જ આપેલું છે કે પૃથ્વીની સપાટી ઉપર જે ઘન પોપડો આવેલો છે એને મૃદાવરણ કહેવાય. જળ પાણી આવેલું છે એને જલાવરણ કહેવાય. અને વાયુનું આવરણ આવેલું છે એને વાતાવરણ કહીએ છીએ. અને આ ત્રણેય પ્રકૃતિ રચિત છે. આ ત્રણેય પ્રકૃતિ રચિત છે. અને ત્રણેય જ્યાં ભેગા થાય અને એવી જગ્યા કે જ્યાં સજીવ જીવન શક્ય હોય એને જીવાવરણ કહેવાય. હચિન્સ નામનો એક વ્યક્તિ છે, એ એવું કહે છે, એ જીવાવરણ બાયોસ્ફિયરની વ્યાખ્યા એવી આપે છે કે પૃથ્વીનો એ ભાગ કે જ્યાં જીવન શક્ય હોય તેને જીવાવરણ કહે છે. હચિન્સના મતે પૃથ્વીનો એ ભાગ કે જ્યાં જીવન શક્ય હોય તેને બાયોસ્ફિયર જીવાવરણ કહે છે. પણ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે જીવન જીવવા માટે શું, તો કે હવા, પાણી અને વાયુ જરૂરી છે. હવા વાતાવરણમાંથી મળે, પાણી અને ખોરાક બધું જરૂરી છે. તો એ આપણને ક્યાં ત્રણેય જ્યાં ભેગું થતું હોય ત્યાં જ મળે. ઓકે, હવે આપણો પહેલો ટોપિક છે ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ એટલે શું? ઇકોસિસ્ટમને ગુજરાતીમાં કહેવાય પારિસ્થિતિકી તંત્ર. ઇકોસિસ્ટમ ગુજરાતીમાં કહેવાય પારિસ્થિતિકી તંત્ર. તો શું છે એ સમજીએ. હકીકતમાં આખો જે છે ને એ એન્વાયરમેન્ટ, પર્યાવરણનો ટોપિક છે. બરાબર. પણ હવે 11મા ધોરણને તો કંઈ એન્વાયરમેન્ટ અલગથી શીખવાનું આવતું નથી. પણ આપણી પરીક્ષામાં તો એન્વાયરમેન્ટ અલગથી પૂછાય છે. અને હકીકતમાં તો આ એન્વાયરમેન્ટ સ્વતંત્ર રીતે જ્યારે વિષય બન્યો એ પહેલાં એ ભૂગોળનો જ ભાગ હતો. બરાબર. એટલે એન્વાયરમેન્ટમાંથી ઘણા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને એમાં તે ખાસ કરીને તો આ ક્લાઇમેટ ચેન્જ જ્યારથી ધૂમ મચાવે છે તો એન્વાયરમેન્ટ ઉપર ખાસા એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચલો, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ ચારે આવરણ મળી અને પૃથ્વીનું પારિસ્થિતિકી તંત્ર રચે છે. આ ચારેય જ્યાં ભેગા થાય ને, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ અને જીવાવરણ, આ ચારેય જ્યાં ભેગા થાય એને એક આપણે જે છે એ ઇકોસિસ્ટમ કહે છે. બાયોસ્ફિયરને એને ઇકોસિસ્ટમ કહે છે. બરાબર. હવે આપણે જીવાવરણની વાત કરીએ તો જીવાવરણ જે છે એ 26 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે પૃથ્વી ઉપર. પૃથ્વીની ઉપર જે છે એ 26 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે. અને દરિયાની વાત કરીએ તો દરિયામાં લગભગ 9 કિલોમીટરની ઊંડાઈ સુધી જે છે એ ફેલાયેલું છે. મોટાભાગની જીવસૃષ્ટિ જે છે અહીંયા જ આવેલી છે. બરાબર. તો આપણે જીવાવરણ બાયોસ્ફિયરની વાત કરતા હતા. જીવાવરણ એટલે શું, તો કે જે કોઈ પણ જગ્યાએ જીવન શક્ય હોય તે. પૃથ્વી ઉપર શું બધી જ જગ્યાએ જીવન શક્ય છે? તો કે ના, બધી જગ્યાએ જીવન શક્ય નથી. અમુક એક્સ્ટ્રીમ કન્ડિશન છે કે ત્યાં આપણે જીવન ન જીવી શકીએ. જેમ કે અત્યંત ઠંડા વિસ્તાર હોય તો ત્યાં આપણે જીવન ન જીવી શકીએ. અત્યંત ગરમ વિસ્તાર હોય તો ત્યાં પણ આપણે જીવન ન જીવી શકીએ. પણ એવું નથી કે આપણે ન જીવી શકીએ એટલે કોઈ ન જીવી શકે. એવું બની શકે કે અહીંયા અમુક પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ, અમુક એકદમ સૂક્ષ્મ જીવો અને એ બધા જીવતા હોય. પણ અહીંયા આપણે સામાન્ય રીતે વાત કરવાની છે. તો સામાન્ય રીતે જનરલ સેન્સમાં આપણે વાત કરીએ તો બાયોસ્ફિયર જીવાવરણ જે છે એ પૃથ્વી સપાટીથી ઉપર જતા જઈએ, ઊંચે તો 26 કિલોમીટર સુધી જોવા મળે છે. કેમ? કારણ કે પછી ઓક્સિજનને એ બધું મળતું નથી, હવા પાતળી થઈ જાય છે, શ્વાસ લેવામાં એમાં તકલીફ પડે. એટલે ઊંચાઈમાં 26 કિમી. તો કે ઊંડાઈમાં જઈએ, ઊંડે જતા રહીએ દરિયામાં અથવા જમીનની અંદર ઊંડે, તો સાગર સપાટીની અંદર, દરિયાની અંદર ઊંડે જઈએ તો 9 કિલોમીટરની ઊંડાઈ સુધી આપણે જઈ શકીએ. તો ત્યાં સુધી આપણે જીવિત રહી શકીએ, ત્યાં સુધી આપણને જીવાવરણ જોવા મળે. બરાબર. હવે જો આ આંકડા યાદ રાખવાના. પણ એનો મતલબ એવો નહીં કે 9 કિલોમીટરથી ઊંડે જઈએ તો નહીં હોય અને 26થી ઉપર જઈએ તોય નહીં હોય. એવું બની શકે કે અત્યાર સુધી હજી આપણે એવા સજીવો ગોઈતા જ ન હોય. એવું બની શકે ને કે 9 કિલોમીટર આપણે દરિયાની અંદર આપણે વાત કરી હતી કે આપણે ગયા જ છીએ હજી 12 કિલોમીટર સુધી, એની ઊંડે તો હજી ગયા જ નથી. તો કદાચ ત્યાં નવા સજીવો હોય કે જે હજી આપણી જાણ બહાર હોય. તો આપણી અત્યારે જે જાણકારી છે, આપણી જાણકારી અનુસાર 26 કિલોમીટર અને 9 કિલોમીટરની એક થ્રેશોલ્ડ, એક આંકડો છે. બરાબર. દરિયાની અંદર વાત કરીએ તો માછલીને, શાર્કને, વહેલને, ઓક્ટોપસને આવું બધું જોવા મળતું હોય છે. તો મતલબ કે ભૂ સપાટીની નીચે પણ કેટલીક જગ્યાએ કેટલાક મીટર ઊંડે સુધી
જીવાવરણ છે. તો આપણે જોયું કે જમીન ઉપર ઊંચે છે, દરિયાની અંદર પણ ઊંડે આવેલું છે. તો શું જમીનની અંદર નીચે ઊંડે જઈએ તો જમીનની અંદર જીવસૃષ્ટિ છે? તો કે આ છે જ નહીં. ઘણી બધી વાર આપણે જમીનની અંદર ઊંડે જોઈએ તો તમને ખ્યાલ હશે અળસિયા અને બીજું અમુક પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ અથવા અમુક ખાસ કરીને તો અળસિયા, બીજા અમુક ડીકમ્પોઝર ને એવું બધું જોવા મળતું હોય છે. તો જમીનની અંદર પણ એટલે કે ભૂસપાટી નીચે પણ કેટલાક મીટર સુધી જીવાવરણ જોવા મળે છે. વિધાનવાળા વાક્યમાં પૂછે તો એ રીતે ખબર હોય છે. ચલો હવે આગળ આમાં એક કે કુદરતમાં જૈવિક ઘટકો અને એવી બધી વસ્તુ આપેલી છે. આપણે બહુ પહેલાં મેં તમને એક ટોપિક ચલાવેલો હતો કે બાયોટિક એન્ડ એ બાયોટિક, યાદ હોય તો તમને જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, બાયોટિક ફેક્ટર અને એ બાયોટિક ફેક્ટર. એ તમને ખ્યાલ છે કે નથી, યાદ છે? ત્યારે મેં તમને કીધું હતું બાયોટિક એટલે શબ્દ સમજો, બાયો એટલે કે જીવન, એને ગુજરાતીમાં કહેવાય જૈવિક. એવી વસ્તુ જેમાં જીવન હોય તે, એટલે કે દરેક સજીવો એમાં આવી જાય. દરેક સજીવો કેવા છે તો કે બાયોટિક છે. શું વનસ્પતિ એમાં આવે કે ન આવે વિચારીને કહો તો કે વનસ્પતિ પણ એની અંદર આવી જાય તો એને શું કહેવાય? બાયોટિક કહેવાય. જ્યારે એ બાયોટિક એટલે કે અજૈવિક જેમાં જીવ નથી એ તો કોણ? પહેલું તો સૂર્યપ્રકાશ, કેમ? કારણ કે એમાં જીવ નથી. બીજું પાણી, કેમ? કારણ કે એમાં જીવ નથી. પછી અમુક જે વાયુઓ, આ જેટલા પણ વાયુઓ જે છે એ બધા, કેમ? કારણ કે એમાં જીવ નથી. પછી વાત કરીએ માટી, તો કે માટીમાં જે છે એ જીવ નથી. બરાબર? તો આ બધા એ બાયોટિક આપણે આ બધું ત્યારે ડિટેલમાં જોયું હતું. એવું લાગે તો તમે ફરીથી એ જોઈ લેજો. બરાબર? તો હવે અહીંયા વાક્ય વાંચીએ તો વાક્ય એવું કહે છે કે કુદરતમાં જૈવિક ઘટકો આપણે જોઈ લીધા. કયા કયા છે? તો કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો, આ બધા જૈવિક ઘટકો. તેમની આસપાસના નિર્જીવ ઘટકો, એમની આજુબાજુના નિર્જીવ ઘટકો એટલે કયા? અજૈવિક ઘટકો, એ બાયોટિક. આમાં એ શબ્દ નથી વાપરેલો પણ આપણે સમજી જવાનું, કારણ કે આપણે 11માં નથી, આપણે એની કરતાં થોડું એડવાન્સ સમજવાનું છે. તો એ બાયોટિક કયા? તો કે પાણી, વાયુ, જમીન, પ્રકાશ, આ બધા સાથે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે. એટલે કે જૈવિક ઘટકો, સજીવો અજૈવિક ઘટકો સાથે જોડાય છે. તમને એવું લાગે એ કઈ રીતે જોડાય? તો એ તો ચોખ્ખી વાત છે ને. ફોર એક્ઝામ્પલ સમજો, હા, પાણીની આપણે હાલતા ચાલતા જરૂર પડે છે, ઓક્સિજનની આપણે હાલતા ચાલતા જરૂર પડે છે. અથવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાનામાં નાની વાત સમજો ને, વનસ્પતિ છે, તો વનસ્પતિ ઉગશે ક્યાં? પાણી, જમીન ઉપર જ તો ઉગશે ને. તો વનસ્પતિ સજીવ છે, જમીન નિર્જીવ છે. વનસ્પતિ બાયોટિક જૈવિક છે, માટી, જમીન એ બાયોટિક અજૈવિક છે. તો આવી રીતે દરેક સજીવનો દરેક નિર્જીવ સાથે વાર્તાલાપ અથવા જે રચના જે છે એ જોડાણ જે છે એ થતું હોય છે. તો આ જે જોડાણ થતું હોય ને એને એક રીતે પારિસ્થિતિકી તંત્ર કહેવાય, ઇકોસિસ્ટમ કહેવાય. એક આખી સિસ્ટમ છે કે જેમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય. ઇકોસિસ્ટમ એટલે કે એક પ્રકારની એવી સિસ્ટમ, ઇકો એટલે સજીવ, બરાબર? આ સજીવ અને નિર્જીવને જોડતી એક સિસ્ટમ. બરાબર? તો ઇકોસિસ્ટમ એ આખો પર્યાવરણને લગતો આ એક શબ્દ છે. પણ તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે સમજતા હશો, ઇકોનોમીમાં અને બીજામાં પણ આ ઇકોસિસ્ટમ શબ્દ જે છે એ વાપરવામાં આવશે. એટલે હવે આપણે આ ઇકોસિસ્ટમ કીવર્ડ સમજીએ. ઇકોસિસ્ટમ કીવર્ડ ગમે આવે ને એટલે તમારે સમજી જવાનું કે આ એક આખી ચેઇનની વાત કરે છે, એક સાંકળની વાત કરે છે કે જેમાં બધી વસ્તુ વ્યવસ્થિત રીતે એકબીજા ઉપર આધાર રાખતી હશે અને એકબીજા સાથે જોડાયેલી હશે. જેમ કે તમે ઇકોનોમીમાં એક શબ્દ સાંભળેલો હશે, ગ્લોબલ સપ્લાય ચેઇન. તો ગ્લોબલ સપ્લાય ચેઇન શબ્દ શું કહે છે? એ શબ્દ એવું કહે છે કે વિશ્વમાં જ્યારે કોઈ મોટી વસ્તુ બને તો એના બધા પાર્ટ્સ, ફોર એક્ઝામ્પલ સમજો કે એક એરક્રાફ્ટ, એક વિમાન બને, એક હવાઈ જહાજ બને વિમાન, તો એના બધાય પાર્ટ કંઈ એક જ દેશમાં ન બનતા હોય, અમુક પાર્ટ અલગ અલગ દેશમાંથી આવતો હોય. એટલે એક રીતે એવું કહી શકાય કે એ ગ્લોબલ સપ્લાય ચેઇન, આખી દુનિયાના મોટા ભાગના દેશોનું એની અંદર યોગદાન હોય છે. તો એને ગ્લોબલ સપ્લાય ચેઇન કહેવાય. તો ગ્લોબલ સપ્લાય ચેઇન એ મજબૂત બનાવવી હોય તો શું હોવું જોઈએ? ઇકોસિસ્ટમ મજબૂત હોવી જોઈએ. ગ્લોબલ સપ્લાય ચેઇનને પણ શું એક રીતે ઇકોસિસ્ટમ જ કહી શકાય? તો કે હા, કહી શકાય. કારણ કે એમાં માની લો કે આપણે વિમાન બનાવી નાખ્યું પણ એમાંનો કોઈ એક પાર્ટ ખૂટે છે અને એ બીજા દેશવાળા દેવાની ના પાડે છે, તો ત્યાં સુધી આપણું એ કામ આગળ વધે નહીં. સમજાણું કે ન સમજાણું? તો કે ઇકોસિસ્ટમ શબ્દ એ ઇકોનોમીની અંદર પણ ઉપયોગમાં લેવાય, કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવાય. તો આપણે કીવર્ડના આધારે સમજી જવાનું કે આ કોની વાત કરતા હશે. બરાબર? હવે આપણે વાત કરીએ કે આ ઇકોસિસ્ટમ જે છે એ મુખ્યત્વે બે પ્રકારની છે. પણ એની પહેલાં આપણે આ બે પ્રકાર કયા કયા છે એ આપણે જોઈએ. પહેલાં તો તમે સમજો કે સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે. પહેલાં તો બે પ્રકારની ઇકોસિસ્ટમ છે. મેં તમને બહુ પહેલાં ચલાવ્યું હતું. કઈ ઇકોસિસ્ટમ? જેમ કે જંગલ પ્રકારની ઇકોસિસ્ટમ, જેમ કે દરિયાઈ ઇકોસિસ્ટમ, જેમ કે રણ પ્રકારની ઇકોસિસ્ટમ, જેમ કે મેદાન પ્રકારની ઇકોસિસ્ટમ. ખ્યાલ આવ્યો? ઇકોસિસ્ટમ એટલે તો હવે ઇકોસિસ્ટમ શબ્દ આવે તો તમારે વિચારવાનું કે આ એકાદા અમુક ભાગની વાત કરે.
એ યાદ રાખવા માટે તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક યાદ રાખો. સમગ્ર મોટી ઇકોસિસ્ટમ કઈ છે? સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે? તો કે સૌથી મોટી ઇકોસિસ્ટમ છે અર્થ. આપણી પૃથ્વી ખુદ એક મોટી ઇકોસિસ્ટમ છે ને. સમજાણું? પ્રશ્ન પૂછે છે કે મોટામાં મોટી ઇકોસિસ્ટમ કેટલી હોઈ શકે? તો કે એ તો ગમે એટલી હોઈ શકે, એક ગ્રહ જેટલી પણ હોઈ શકે. જેમ કે પૃથ્વી એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે, બરાબર? તો પ્રશ્ન છે તો કે નાનામાં નાની ઇકોસિસ્ટમ કેટલી હોઈ શકે? તો કે નાનામાં નાની ઇકોસિસ્ટમ એક ઝાડ જેટલી પણ હોઈ શકે. એક ઝાડની પણ એક ઇકોસિસ્ટમ હોય કે ઝાડ એક ઉગતું હોય, નીચે માટી ને એ બધું હોય, પાણી ને એ બધું મળતું હોય. એ ઝાડની અંદર ઘણા બધા સજીવો રહેતા હોય, એ એટલે કે પક્ષીઓ ને બધા રહેતા હોય. એ પક્ષીઓ જે છે એ અમુક જીવજંતુઓને નીને ખાતા હોય. એ પક્ષીઓ મરતા હોય, એ પાછા માટીમાં જતા હોય. તો એક ઝાડ જેટલી એક નાની ઇકોસિસ્ટમ પણ હોઈ શકે. એક ખેતર જેટલી નાની ઇકોસિસ્ટમ પણ હોઈ શકે. સમજાણું કે ન સમજાણું? ઇન શોર્ટ, ઇકોસિસ્ટમ એટલે શું? ઇકોસિસ્ટમ એટલે કે એવી વસ્તુ કે જ્યાં સજીવો અને નિર્જીવો એટલે કે બાયોટિક અને એબાયોટિક બંને એકબીજા સાથે પરસ્પર પ્રક્રિયા કરતા હોય અને એકબીજા ઉપર આધાર રાખતા હોય એ સિસ્ટમ, એને કહેવાય ઇકોસિસ્ટમ. સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ? તો કે પૃથ્વી ખુદ એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે. અને નાની વાત કરીએ તો નાની તો ઘણી બધી હોઈ શકે, પણ આપણે મુખ્યત્વે વાત કરીએ તો ઇકોસિસ્ટમને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો પાર્થિવ પારિસ્થિતિકી તંત્ર, પાર્થિવ ઇકોસિસ્ટમ. પાર્થિવ એટલે કે ટેરેસ્ટ્રીયલ, ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીની, એક જમીન ઉપર જોવા મળતી ઇકોસિસ્ટમ. અને બીજી કઈ? જલીય પારિસ્થિતિકી તંત્ર એટલે કે એક્વાટિક ઇકોસિસ્ટમ, એટલે કે દરિયાની અંદર, પાણીની અંદર જોવા મળતી વ્યવસ્થા. દરિયાની અંદર જોવા મળતી એવું ન કહી શકાય, પાણીની અંદર, કારણ કે પાણી તો નદી, નાળા, નહેર એ બધામાં પણ હોય. તો આ બે મુખ્ય ઇકોસિસ્ટમ છે. ઇકોસિસ્ટમ ગમે ત્યારે શબ્દ આવે તો તમારે સમજી જવાનું, બરાબર? હવે સૌથી પહેલાં સમજીએ કે ટેરેસ્ટ્રીયલ, જમીન પ્રકારની ઇકોસિસ્ટમ એક બહુ મોટો ભાગ થઈ ગયો. તો એની અંદર બીજા નાના ભાગ હશે. કયા નાના ભાગ? તો કે ઘાસના મેદાનની ઇકોસિસ્ટમ, રણ પ્રદેશની ઇકોસિસ્ટમ, અર્ધ શુષ્ક પ્રદેશોની ઇકોસિસ્ટમ, મેદાનની ઇકોસિસ્ટમ, બરાબર? એવી રીતે. તો હવે જલીય ઇકોસિસ્ટમ જે છે તો એમાં કઈ હશે? તો કે એમાં તળાવની ઇકોસિસ્ટમ, સરોવરની, મહાસાગરની, નદીના મુખ ત્રિકોણ પ્રદેશની. તો આવી બધી અલગ ઇકોસિસ્ટમ એટલે કે પારિસ્થિતિકી તંત્ર હશે. સમજાણું કે ન સમજાણું? નીચે જો ફોટો આપેલો છે, જેમ કે સમુદ્રની એક ઇકોસિસ્ટમ જે છે એ સમજાવેલી છે. તો પાણી ને એ બધું છે. તો પાણીમાં માછલી હોય, ઝૂ પ્લેન્કટન હોય, ફાઇટોપ્લેન્કટન હોય, અલગ બધી વસ્તુ જે છે એ હોય. ફાઇટોપ્લેન્કટન શું છે? તો ફાઇટોપ્લેન્કટન એક પ્રકારની વનસ્પતિ છે. આપણે સમજી ગયા હતા કે આ એ વનસ્પતિ છે કે જેનો ખાવા માટે માછલીઓ ઉપયોગ કરે છે. જ્યાં વધુ ફાઇટોપ્લેન્કટન જોવા મળતા હશે ત્યાં વધુ માછલીઓ જોવા મળતી હશે. વધુ ફાઇટોપ્લેન્કટન ક્યાં જોવા મળે? તો જ્યાં બે કરંટ, ઠંડા અને ગરમ બંને કરંટ જ્યાં ભેગા થતા હોય ત્યાં ફાઇટોપ્લેન્કટન વધુ જોવા મળે. અને એટલે જ માછલી ત્યાં વધુ જોવા મળે, બરાબર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, ચલો. તો આ આપણે આખી ઇકોસિસ્ટમ જે છે એ સમજી લીધી, બરાબર? હવે આપણે સમજવાનું છે કે આ જે ઇકોસિસ્ટમ જે છે ને એને આપણે થોડું સમજીએ. ઇકોસિસ્ટમની અંદર 3 અલગ પિરામિડ આવે. આખી ઇકોસિસ્ટમ જે છે ને એની અંદર 3 અલગ પિરામિડ આવે. એ આપણે પહેલાં જોઈ લઈએ. પણ એ જોતાં પહેલાં આપણે જે છે ને એ આહાર કડી જોઈ લઈએ. ફૂડ ચેઇન જે છે ને એ પહેલાં જોઈ લઈએ, બરાબર? ઓકે, ચલો. ફૂડ ચેઇન એટલે શું? તો એ આપણને ખબર જ છે. એટલે કે આહાર કડી, બે શબ્દ આવે. એક તો આહાર કડી એટલે કે ફૂડ ચેઇન, અને બીજું આવે વેબ, ફૂડ વેબ એટલે કે આહાર જાળ. પહેલાં આપણે આહાર કડી સમજીએ. આહાર કડી આપણે નાના ધોરણોમાં પણ આવતી જ હતી કે એક વસ્તુ બીજી વસ્તુને ખાય, બીજી વસ્તુ ત્રીજી વસ્તુને ખાય, ચોથી વસ્તુને ખાય, એ રીતે. પેજ નંબર 51માં આવો. એમાં જો ફૂડ ચેઇન, પહેલાં આપણે ફૂડ ચેઇન સમજીએ. જેમ કે પ્લાન્ટ, વૃક્ષ છે તો વૃક્ષને કોણ ખાશે? હરણ વૃક્ષને ખાઈ જશે. અને હરણને કોણ ખાશે? સિંહ ખાશે. અને સિંહ જે છે એ મૃત્યુ પામશે એટલે માટીમાં પડી જશે. અને એ જ માટીમાં પાછો પ્લાન્ટ એટલે કે છોડ ઉગશે. પહેલાં તો એક વસ્તુ યાદ રાખો, ગમે આ કડી, ગમે આ ચેઇન, ગમે આ ચક્ર, ગમે આ સાયકલ શબ્દ આવે તો સમજવાનું કે આ શેની વાત કરતા હશે? કે આ એક રીતનું ચક્ર હશે કે એક જગ્યાએથી ચાલુ થશે અને પછી પાછું ત્યાં પૂરું થશે. આ એક રીતનું ચક્ર હશે. તો આ શું થયું? ફૂડ ચેઇન થઈ. ખબર પડી કે નહીં? નીચે બીજું એક ઉદાહરણ આપેલું છે પેજ નંબર 52 ઉપર. જેમ કે કોર્ન એટલે કે મકાઈ છે. તો કે મકાઈને કોણ ખાશે? તો કે ઉંદર ખાશે. ઉંદરને કોણ ખાશે? તો કે સાપ ખાશે. અને સાપને કોણ ખાશે? તો કે ઘુવડ ખાશે. ઘુવડ જે છે એ સાપને ખાઈ જશે. ઘુવડ વળી પાછું મરી જશે, માટીમાં જતું રહેશે અને એ જ માટીમાં પાછી કોર્ન, મકાઈ ઉગશે. તો આ શું થઈ ગઈ? ફૂડ ચેઇન. ખબર પડી કે ન પડી? પણ હવે તમે વિચારો કે શું ઓરિજિનલ ઇકોસિસ્ટમની અંદર આટલું સરળ જોવા મળે છે? તો કે ના, આટલું સરળ નથી જોવા મળતું. કેમ? કારણ કે શું ઘાસને ખાલી હરણ જ ખાશે? તો કે ના, ઘાસને હરણ ન ખાય.
મતલબ હરણ ખાય, પણ હરણ સિવાય બીજા ઘણા બધા લોકો ખાઈ શકે ને. બીજું લાયન છે, લાયન શું ખાલી હરણને જ ખાશે? તો કે ના, એ હરણ સિવાય પણ બીજા ઘણા બધાને ખાઈ શકે. સેમ એ જ વસ્તુ અહીંયા છે. એટલે કે ફૂડ ચેઇન આપણે આપણી સરળતા માટે સમજીએ છીએ, આપણે આપણી સરળતા માટે. જ્યારે ઓરિજિનલ ઇકોસિસ્ટમ જે છે, ઓરિજિનલ ઇકોસિસ્ટમ એ તો ઘણી બધી કોમ્પ્લેક્સ છે. એનો તો અભ્યાસ કરવો બહુ અઘરો છે, કારણ કે એમાં ગમીને ખાઈ લે, આપણે કંઈ ત્યાં ચેક કરવા જવાનું નથી. એટલે આ જે કોમ્પ્લેક્સ વસ્તુ જે છે ને, એને નામ આપ્યું ફૂડ વેબ, આહાર ઝાડ. કેમ? કારણ કે એ તો કરોડિયાની જેમ છે. એ કંઈ સીધી લીટીમાં ચાલશે નહીં, એ આડી અવડી લીટીમાં ચાલશે. ફૂડ વેબ અહીંયા આપેલી છે. જેમ કે આપણે સમજીએ કે માઉસ છે, ઉંદર ઘાસ ખાય, બરાબર? ઉંદર ઘાસ ખાય. ઉંદરને વળી કોણ ખાશે? તો કે સાપ ખાઈ જશે. પછી ઘાસ જે છે, તો ઘાસને વળી તીતીઘોડો ઘાસ ખાશે ને, ગ્રાસ હોપર, એ પણ ઘાસને ખાશે. પછી વાત કરીએ રેબિટ, સસલું પણ ઘાસને ખાશે. તો મતલબ કે આમાં અરસપરસ આંતરક્રિયા થતી હશે, ગમે એ વસ્તુ ગમે એને ખાશે. જે એકદમ સીધું નહીં ચાલતું હોય તો એને શું કહેવાય? ફૂડ વેબ. નીચે બીજું ઉદાહરણ આપેલું છે, જેમ કે ઘાસને જીબ્રા પણ ખાઈ શકે, અને આ ગેઝેલ નામનું એક, અથવા તો સમજો કે હરણ પણ ખાઈ શકે. જ્યારે સિંહ જે છે, સિંહ જે છે, જીબ્રાને હરણને ગમે એને ખાઈ શકે. તો આ જ્યારે આડી અવડી કોમ્પ્લેક્સ વસ્તુ હોય તો એને ફૂડ વેબ કહેવામાં આવે. ખબર પડી આટલી કે ન ખબર પડી? ચલો હવે આપણે સમજીએ આહાર શૃંખલા પેજ નંબર 45માં. તો પહેલી જ વસ્તુ આપેલી છે કે જીવાવરણ એક વૈશ્વિક તંત્ર છે. તો એ શું કહેવા માંગે છે? કે આ સમગ્ર પૃથ્વી એક બહુ મોટું જીવાવરણ છે, એવું કહી શકાય. મેં તમને પહેલાં જ સમજાવી દીધું, સમગ્ર પૃથ્વી એક બહુ મોટું જીવાવરણ છે. સમજાણું કે ન સમજાણું? આ જીવાવરણની અંદર જૈવિક અને અજૈવિક બે પ્રકારના ઘટકો હોય છે. બંને આપણે જોઈ લીધા. હવે આપણે વાત કરીએ કે સમગ્ર ફૂડ ચેઇનની અંદર જેટલા પણ સજીવો છે, એ બધા સજીવોને જીવવા માટે ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા એ લોકો કેનેથી પૂરી કરે? તો કે ખોરાકથી અને શ્વસનથી. ખોરાક અને શ્વસન બંને દ્વારા એને ઉર્જા મળે. એક નાનું સજીવ હોય તોય ભલે, અને મોટું સજીવ હોય તો પણ ભલે, બરાબર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો પહેલાં તો વનસ્પતિ જે છે, વનસ્પતિ. ચલો એની પહેલાં આપણે બીજી વાત કરીએ. મેં તમને બહુ પહેલાં કીધું હતું કે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? ખ્યાલ છે ખરા તમને? રાઈટ, કે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? સૂર્ય. સમગ્ર પૃથ્વી ઉપર જો કોઈ પણ જગ્યાએ ઉર્જા જતી હોય ને, તો એ સૂર્યમાંથી જ જાય છે. સૂર્ય જ સૌથી મોટા પિતાજી છે, સૂર્ય જ સૌથી મોટો સોર્સ છે. તો પહેલાં વાત કરીએ કે વનસ્પતિ એ સૂર્યની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાંથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, અને એમાંથી શું બનાવી નાખે? કાર્બોહાઈડ્રેટ્સ બનાવી નાખે. કાર્બોહાઈડ્રેટ્સ. અને એને ખાઈ જાય. કાર્બોહાઈડ્રેટ્સ એક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. કાર્બોહાઈડ્રેટ્સ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. હું 2-3 શબ્દ બોલું છું, એમાં ઘણા બધા પ્રશ્ન પૂછાશે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે. કોની મદદથી? તો કે કાર્બન ડાયોક્સાઇડથી. એટલે કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, અને આ જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એને કાર્બોહાઈડ્રેટ્સમાં ફેરવી નાખે. શેમાં ફેરવી નાખે? કાર્બોહાઈડ્રેટ્સમાં. ખબર પડી કે ન પડી? અમુક વસ્તુ તમને ખબર હશે, કાર્બોહાઈડ્રેટ્સવાળી નહીં ખબર હોય તો એ તમારે યાદ રાખવાનું. પ્રશ્ન પૂછી જશે કાર્બન ડાયોક્સાઇડનું શેમાં રૂપાંતરણ થાય છે? કાર્બોહાઈડ્રેટ્સમાં. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો એક રીતે જોઈએ તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એને બીજા કોઈ વસ્તુની જરૂર નથી. એટલે એને ઓટોટ્રોપ્સ કહેવામાં આવે, અથવા સ્વ ઉત્પાદક કહેવામાં આવે. ઓટોટ્રોપ્સ એટલે કે સ્વ ઉત્પાદકો અથવા પ્રાથમિક ઉત્પાદકો. પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. કારણ કે એને કોઈની જરૂર નથી ને, સૂર્યની હાજરીમાં પોતાની જાતે જ બનાવી નાખે. તમને એવું લાગે એવું તો આપણે જાતે બનાવીએ છીએ ને, આપણે રસોડામાં જઈને કે ગમે જઈને ગેસ ચાલુ કરી? તો કે ના, એની વાત નથી. આપણે વનસ્પતિની તો જરૂર પડે છે ને, અથવા કંઈ પ્રાણીની જરૂર પડે છે. કોઈ કેમ કે નોનવેજ ખાતા હોય તો પ્રાણી, આપણે કંઈક બીજી વસ્તુની, આપણે શું ડાયરેક્ટ સૂર્યમાં બેસી જઈએ તો આપણને એનર્જી મળી જાય? તો કે ના, ન મળી જાય. આપણે કંઈક ખોરાક ખાવો પડે. તો આપણે જે છે એ ઓટોટ્રોપ્સ, સ્વ ઉત્પાદક, કે આપણે સ્વ નથી. વનસ્પતિ એક જ એવી છે કે જે કહેવાય છે જે પ્રાથમિક ઉત્પાદક છે અને સ્વ ઉત્પાદકો છે. બરાબર? આટલો ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ સેમ એ જ વસ્તુ તમને ખ્યાલ હશે, ફાઇટોપ્લેન્કટનની મેં વાત કરેલી હતી. પ્લેન્કટન કે જે ક્યાં હોય? સમુદ્રની અંદર હોય. તો સમુદ્રની અંદર આ જે પ્લેન્કટન જે છે એ પણ એક પ્રકારની વનસ્પતિ જ છે. તો એ પોતાનો ખોરાક જાતે બનાવતી હશે કે નહીં બનાવતી હોય?
તો એ પણ પોતાનો ખોરાક જાતે બનાવતી હશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, લીલ, પાણીની અંદર લીલ હોય અથવા લીલ જે છે, લીલ એ પણ એક સજીવ છે. લીલ જેને ઇંગ્લિશમાં કહે એલ્ગી, જેને ઇંગ્લિશમાં શું કહે એલ્ગી. તો લીલ અને એલ્ગી એ પણ એક પ્રકારનું સજીવ છે, એક પ્રકારનું સજીવ છે. તો એ પણ પોતાનો ખોરાક જાતે બનાવશે, એ પણ પોતાનો ખોરાક જાતે બનાવશે. કેમ? કારણ કે એ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. લીલ જે છે એ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. સામાન્ય રીતે આપણા મગજમાં એવું ફિટ હોય કે ખાલી વનસ્પતિ જ કરે છે, પણ એવું નથી. વનસ્પતિ સિવાય લીલ પણ આ પ્રક્રિયા કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, હવે એને સ્વ ઉત્પાદકો, પ્રાથમિક ઉત્પાદકો શા માટે કહે છે એ પણ આપણે જોઈ લીધું. બરાબર. હવે વનસ્પતિને શું કરશે? તો કે વનસ્પતિને કેટલાક જંતુઓ અને પ્રાણીઓ ખોરાક તરીકે ખાશે. બરાબર. અને એ પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરતા નથી, અન્ય દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ખોરાક ઉપર નભે છે. તો આમાંને શું કહેવાય? તો આમાં એક રીતે જોઈએ તો અહીંયા આપણે ઉર્જાનું સ્વરૂપ બદલાઈ ગયું ને. પહેલાં સૂર્યમાંથી ઉર્જા ક્યાં ગઈ? વનસ્પતિમાં. વનસ્પતિમાંથી ઉર્જા ક્યાં ગઈ? પ્રાણીઓમાં. બરાબર. આ વસ્તુ આપણે જોઈએ. તો જે ગાય ને, ભેંસ ને, હરણ ને, આ બધા, આને આપણે તૃણાહારી કહીએ છીએ. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોક્તા કહીએ છીએ. પ્રાથમિક ઉપભોક્તા જે છે એ કહીએ છીએ. પ્રાથમિક ઉપભોક્તા કયા હશે? પ્રાથમિક ઉપભોક્તા એ જ હશે કે જે માત્ર અને માત્ર વેજીટેરિયન હશે, તૃણાહારી હશે, જે માત્ર અને માત્ર ઘાસ ખાતા હશે એ. બરાબર. એ પ્રાથમિક ઉપભોક્તા. હવે આ જે પ્રાથમિક ઉપભોક્તા જે છે એને ખાવાનું કામ કરશે, એનો એટલે કે માંસનો ઉપયોગ કરશે કોણ? એવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહીએ, જેમ કે સિંહ, વાઘ, દીપડો, અજગર, આ બધા. તો આ હિંસક અને માંસાહારીઓ પ્રાણીઓ છે, આ તૃણાહારીઓને ખાઈ જશે. એટલે કે પ્રાઇમરી જે પ્રાથમિક ઉપભોક્તા જે છે એને ખાઈ જશે. બરાબર. તો મતલબ કે એ દ્વિતીય લેવલની ફૂડ ચેઇનની અંદર આવશે. એ દ્વિતીય લેવલની ફૂડ ચેઇનની અંદર આવશે, તો એને માંસાહારી કહીએ છીએ. ઇન શોર્ટ અહીંયા તમે સમજો કે આ ફૂડ ચેઇન જે છે એની અંદર અલગ અલગ લેવલ છે. પહેલું લેવલ, બીજું લેવલ, ત્રીજું લેવલ. કે સૌથી પહેલું લેવલ તો સૂર્યનું છે. એની પછી બીજા લેવલનું કયું છે? તો કે વનસ્પતિનું અથવા લીલનું પણ લઈ શકાય, કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એ, એટલે કે જે પ્રાઇમરી હોય એ. પ્રાઇમરીમાં તો મુખ્યત્વે વનસ્પતિ જ આવશે. પછી બીજા લેવલનું કયું આવશે? તો કે બીજા લેવલનું જે છે એમાં આવશે તૃણાહારીઓ, કે જે વેજીટેરિયન, ઘાસ ખાતા હોઈએ. અને એની પછીનું આવશે કયું? તો કે દ્વિતીય લેવલનું. એ કોણ હશે? તો કે એ માંસાહારી, કે જે પ્રાણીઓને ખાતા હોઈએ. તો આ બધા લેવલ તમને સમજાણા કે નહીં પહેલાં? બરાબર. તો 3 અલગ અલગ પ્રકારના લેવલ છે. ઓકે. ત્રીજા લેવલની અંદર કોણ આવશે? આપણે બીજા લેવલની અંદર શું જોયું? તો કે બીજા લેવલની અંદર માંસાહારી જોયા. તો કે ત્રીજા લેવલની અંદર કોણ આવશે? તો કે ત્રીજું લેવલ એવું આવશે કે જે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન, એટલે કે તૃણાહારી અને માંસાહારી બંને હોય. તૃણાહારી અને માંસાહારી બંને હોય. તો કે એવું કોણ છે? તો કે એવું કે કૂતરા છે, કૂતરાને રોટલી દેવ, રોટલી ખાઈ લે. બીજી માંસ ખાઈ લે. મનુષ્ય છે, બરાબર, વેજીટેરિયન, નોન વેજીટેરિયન બંને હોય. તો એ તૃતીય ઉપભોક્તાની અંદર આવશે. 3 લેવલની અંદર આવશે. ત્રીજા લેવલની અંદર આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? તો બધા લેવલ પહેલાં તો ખબર પડી કે ફરીથી એકવાર કહી દઉં કે સૌથી પહેલું મોટું તો સૂર્ય, એની પછી આવશે વનસ્પતિ. તો વનસ્પતિ કયું લેવલ? તો કે પ્રાઇમરી, પ્રાથમિક લેવલનું. એની પછી દ્વિતીયક લેવલનું કોણ હશે? તો કે જે તૃણાહારીઓ હશે એ. પછી એની પછી કોણ હશે? તો કે માંસાહારી. અને એની પછી કોણ હશે? મિશ્રાહારી. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ચલો આ બધું ખબર પડી ગઈ કે કોઈ પણ મનુષ્ય છે કે કોઈ પણ સજીવ છે તો એનું મરણ થઈ ગયું, તો કે પછી તો એની ઇકોસિસ્ટમ પૂરી થઈ ને? તો કે ના, પછી એની ઇકોસિસ્ટમ પૂરી ન થાય. પછી એક નવી ઇકોસિસ્ટમની ચાલુ થઈ જાય. મૃત પ્રાણીઓ, કોઈ પણ સજીવનું મૃત્યુ થાય ને એની પછી પણ એક નવી ઇકોસિસ્ટમની શરૂઆત થઈ. એ કઈ રીતે? તો માની લો કે જે માણસ મરી ગયું છે તો એના અવશેષો હશે, એ સડશે. તો એના અવશેષો સડી જશે ને એ મરી જશે. તો જંગલમાં આવી કોઈ ડેડ બોડી કે એવું કંઈ પડ્યું હોય તો એની ઉપર તમને જોયું હશે કે અમુક સજીવો આવી જશે, અમુક ઉધઈ આવી જશે, અમુક ઈયળ ને એવું બધું આવી જશે. તો આ નવી ઇકોસિસ્ટમ આવી ગઈ ને. સમડીને, ગીધને, કે આ બધા કેવા છે? આ બધા એવા છે કે જે મૃત્યુ પામેલી વસ્તુ જ ખાય છે. મૃત્યુ પામેલી વસ્તુ જ ખાય છે. તો આ એક રીતે નવી ઇકોસિસ્ટમ ચાલુ થઈ ગઈ કે જે મૃત્યુ પછી ચાલુ થઈ છે. મૃત્યુ પહેલાંની જે ઇકોસિસ્ટમ હતી એ આહાર કડી હતી. આ મૃત્યુ પછી એક નવી ઇકોસિસ્ટમ ચાલુ થઈ છે. પણ મૃત્યુ પછી જે નવી ઇકોસિસ્ટમ થાય છે તો એ પણ એક રીતની તો આહાર કડી જ છે ને. આ બધા સજીવો માટે કયા? સમડી, ગીધ, ઉધઈ, એ બધા માટે. તો આ બધા જે છે એને કહેવામાં આવે છે ડીકમ્પોઝર્સ, એટલે કે વિઘટકો. સમડી, ગીધ, ઉધઈ, ઈયળ, આ બધાને વિઘટકો કહેવામાં આવે છે, ડીકમ્પોઝર્સ. કેમ? કારણ કે એ આખી બોડી, આખા સજીવ જે છે એનું ડીકમ્પોઝ કરી નાખે છે, એનું વિઘટન કરી નાખે છે, એને નાના નાના ટુકડાની અંદર વિભાજિત કરી નાખે છે. અને એક રીતે આપણે હિન્દુમાં તો એક ડાયલોગ છે કે મૃત્યુ પછી શરીર માટીમાં પડી જાય છે. તો હકીકતમાં આ જ સજીવો જે છે એ શરીરને પાછું માટીમાં ભેળવી દે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે તમે વિચારો કે આપણે પણ વનસ્પતિને ખોરાકમાં લેતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે તો એ કાર્બોહાઈડ્રેટ્સથી બનાવતી હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ,
આપણે વનસ્પતિ ખાતા હોય છે તો વનસ્પતિમાંથી આપણને પણ કાર્બોહાઈડ્રેટ્સ મળતું હોય છે. તો આપણને ઇન શોર્ટ એટલી તો ખબર પડી ગઈ કે આપણા શરીરની અંદર પણ ધીમે ધીમે કાર્બન આવી જાય છે. કાર્બન હકીકતમાં કેવું છે તો કે અજૈવિક છે, અજૈવિક, પણ એ ધીમે ધીમે આપણા શરીરની અંદર ઘૂસતો જાય છે. બરાબર. એટલે તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે દરેક સજીવની અંદર કાર્બન તો હોય જ છે, દરેક સજીવની અંદર કાર્બન તો હોય જ છે. શા માટે? કારણ કે કાર્બોહાઈડ્રેટ્સના માધ્યમથી એણે ઉર્જા મેળવેલી હોય છે એટલે. અને એટલે તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે ગમે ત્યારે કોઈ જૂની વસ્તુ જે છે એનો પતો લગાવવાનો હોય તો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. રેડિયો એક્ટિવ કાર્બન C12નો ઉપયોગ કરતા હોય છે. કેમ? કારણ કે કાર્બન જે છે એ દર થોડા વર્ષે એની ઉંમર જે છે એ અડધી થતી રહેતી હોય છે. તો એના આધારે પતો લગાવતા હોય તો આપણે જોયું કે દરેક સજીવમાં કાર્બન તો હશે જ તે. તો આ બધી વસ્તુ એકબીજાને કઈ રીતે કનેક્ટેડ છે હકીકતમાં જોઈએ કે કાર્બન ડેટિંગ ટેકનિક તો એ તો હિસ્ટ્રીમાં વાપરવામાં આવે, પણ એનું આપણે અહીંયા કઈ રીતે સમજાય એક ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, ચલો. તો આવી રીતે જે છે એ અલગ અલગ ટોપિક, અલગ અલગ લેવલ જે છે જોવા મળે, બધા લેવલ જે છે એ આપણે જોઈ લીધા. ફૂડ ચેઇન અને ફૂડ વેબ શું છે એ પણ આપણે જોઈ લીધું. બરાબર. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે આપણે ફૂડ ચેઇન જોઈ લીધી છે. આપણે જોઈ લીધું કે ફૂડ ચેઇનમાં અલગ અલગ વસ્તુ હોય. બરાબર. એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે આ જે આખી ઇકોસિસ્ટમને ફૂડ ચેઇન એ બધું જે છે ને એના આધારે 3 અલગ અલગ પ્રકારના પિરામિડ બનાવવામાં આવે છે. 3 અલગ અલગ પ્રકારના પિરામિડ બનાવવામાં આવે છે. તો આ આપણે 3 પિરામિડ વિશે આપણે સમજીએ. પહેલા પિરામિડની એક ખાસિયત જો, પિરામિડ ચાલુ નીચેથી થાય. એકદમ નીચેની વસ્તુ જે છે ને, જેમ કે જો પેજ નંબર 16 ઉપર જે છે તો એમાં આજે 10,000 કિલો કેલરી લખેલી છે. આ ગાજરને એ બધું દોરેલું છે નીચે. કોઈ પણ પિરામિડ હોય એની શરૂઆત ક્યાંથી થાય? નીચેથી થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મગજમાં ફિટ કરી દો. 3 અલગ અલગ પ્રકારના પિરામિડ છે. તો એનર્જી એટલે કે ઉર્જાનો, એક નંબર એટલે કે સંખ્યાનો, અને એક બાયોમાસ એટલે કે દ્રવ્ય એટલે કે વજનનો. ત્રણેય આપણે જોઈએ. પણ પહેલાં આપણે જોઈએ એનર્જી એટલે કે ઉર્જાનો પિરામિડ. આપણે જોયું કે કોઈ પણ સજીવ છે, દરેક સજીવને ખાવા માટે ઉર્જાની જરૂર, જીવવા માટે, જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા માટે ખોરાક ખાવાનું ખાય છે અથવા તો શોષણ કરે છે, અને બંને કરે છે આમ તો. બરાબર. આપણે આહાર કડી જોઈ લીધી કે સૌથી મોટો સોર્સ તો સૂર્ય છે. સૂર્યમાંથી એનર્જી કોણ મેળવે? વનસ્પતિ. વનસ્પતિમાંથી કોણ મેળવે? તૃણાહારી. તૃણાહારીમાંથી કોણ મેળવે? માંસાહારી. માંસાહારીમાંથી એમાંથી પછી કોણ મેળવે? તો કે મિશ્રાહારી. ઓકે. આ આખી ચેઇન આપણે જોઈ લીધી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારો ક્વેશ્ચન, તમારે વિચારીને કહેવાનું. સૂર્યમાંથી એનર્જી વનસ્પતિમાં જશે, વનસ્પતિમાંથી એની નીચેના સજીવમાં જશે, એની નીચે પ્રાણીમાં જશે, અલગ અલગ જશે. તો તમે વિચારીને કહો, શું આજે એનર્જી ટ્રાન્સફર થશે? એક રીતે એનર્જી ટ્રાન્સફર થાય છે ને, તો શું આજે એનર્જી ટ્રાન્સફર થશે એ દરેક જગ્યાએ એક સમાન હશે કે અલગ અલગ હશે? પહેલો જવાબ તમારો બિલકુલ સાચો કે સમાન નહીં હોય, અલગ અલગ હશે. સમાન નહીં હોય, અલગ અલગ હશે. તો હવે બીજો પ્રશ્ન, શું એનર્જી જે ટ્રાન્સફર થાય છે એ ઉપરથી નીચે આવશે એમ વધતી જશે કે ઘટતી જશે? ઉપરથી નીચે આવશે એમ એનર્જી ઘટતી જશે. કેમ? કારણ કે તમે ખુદ વિચારો ને, આપણે જોયું કે સૂર્ય સૌથી મોટો સોર્સ છે એનર્જીનો. તો સૂર્યમાંથી જેટલી એનર્જી, જેટલી ઉર્જા આવશે, શું વનસ્પતિ એ બધી લઈ લેશે? તો કે ના, નહીં લઈ લે. એટલી તો વનસ્પતિની તાકાત કે એટલી તો એની ઓકાત પણ નથી કે બધી એનર્જી લઈ શકે. બરાબર. એટલે સૂર્યની જેટલી એનર્જી હશે એ બધી એનર્જી એ લઈ શકશે નહીં. તો કેટલી લેશે? હવે આ એક એનર્જી માટેનો એક સિદ્ધાંત છે, એ લિન્ડમેન નામના વ્યક્તિ આપેલો હતો. તો લિન્ડમેન નામનો જે લિન્ડમેન્સ લો ઓફ પર્સેન્ટેજ, લિન્ડમેન્સ લો ઓફ એનર્જી, લિન્ડમેને એવું કીધું કે જે કોઈ પણ એનર્જી હોય ને એ બધી પૂરેપૂરી તો ન લઈ શકે. એનો ખાલી 10% ભાગ જ આપણે લઈ શકીએ. આપણે એટલે કે કોઈ પણ સજીવ 10% ભાગ જ લઈ શકે. તો ફોર એક્ઝામ્પલ સમજો કે સૂર્ય જે છે, સૂર્ય એમાંથી 10,000 કિલો કેલરીની એનર્જી આવતી હોય, 10,000 કિલો કેલરીની, તો આમાંથી વનસ્પતિ કેટલી લઈ શકશે? તો કે આના 10% દે. તો આના 10% થાય 1000. તો જો 1000 જે છે અહીંયા વનસ્પતિએ લીધો, આ ફોટાની અંદર જોઈ શકીએ છીએ. ગાજર પાસે કેટલી એનર્જી આવી? તો કે 1000 જ આવી. હવે આ જે ગાજર જે છે, ગાજરને સસલું ખાઈ જશે. તો સસલું શું 1000 એનર્જી લઈ શકશે? તો કે ના, બધી એનર્જી ન લઈ શકે. એનર્જી હંમેશા ધીમે ધીમે ઘટતી જાય. તો આ 1000માંથી સસલું કેટલી લેશે? 10% દે. તો 1000ના 10% થાય 100. તો એ લેશે 100. સસલાને વળી બીજું કોઈ સજીવ ખાશે, ફોર એક્ઝામ્પલ સિંહ ખાઈ જશે. સિંહ જે છે, સિંહ ખાશે. બરાબર. તો સિંહ ખાશે તો એને કેટલી એનર્જી મળશે? એમાંથી 10% એટલે કે 10 કિલો કેલરી દે. બરાબર. તો આવો સિદ્ધાંત છે. પહેલાં તો સામાન્ય રીતે તમને આ સિદ્ધાંત હજી એટલો બધો સમજાણો નહીં હોય. હું તમને એના બીજા 2-3 ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ આવું શા માટે છે આપણે સમજીએ. તમે વિચારો, સસલું છે, બરાબર, સસલાને સિંહ ખાશે. હવે તમે વિચારો, શું સસલું એક સિંહ જે છે, સિંહ એ ખાલી એક સસલું ખાય તો એને ચાલી જાય?
એક સસલાથી ચાલી જતું હશે? તો કે ના, ન ચાલે. કેમ ન ચાલે? એનર્જીનો લો પણ અહીંયા કામ કરે છે ને. કારણ કે એક સસલું ખાશે એમાંથી એનર્જીને માંડ 10% મળશે. તો આવા તો એને કેટલા બધા સસલા જોશે. બીજી વસ્તુ, સસલું છે, ચલો ગાજર છે અને સસલું છે, બરાબર. શું સસલું એક ગાજર ખાશે તો એને ચાલી જશે? તો કે ના, એક ગાજરથી ન ચાલે. કેમ? કારણ કે એક ગાજરમાં એને કોઈ એટલી બધી એનર્જી ન મળે. એનર્જીનો રૂલ પણ કામ કરશે, 10% એનર્જી જ મળશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું? ફરીથી જો, લિન્ડમેનનો લો ઓફ એનર્જીનો સિદ્ધાંત એવું કહે છે કે સૂર્ય સૌથી મોટો એનર્જી ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યમાંથી જેટલી ઉર્જા મળે બધી આપણે લઈ શકતા નથી. તો કે કેટલી લઈ શકે? તો કે ખાલી 10% લઈ શકે. એ 10% કોણ લેશે? વનસ્પતિ લેશે. વનસ્પતિમાંથી બીજા પ્રાણીઓને એ એનર્જી મેળવશે. તો એ પણ ધીમે ધીમે 10% એનર્જી પ્રાપ્ત કરતા જશે. લિન્ડમેન બુકની અંદર આ નામ આપેલું નથી. પરીક્ષામાં પ્રશ્નમાં પૂછાઈ જશે લિન્ડમેનને કયો સિદ્ધાંત આપેલો હતો? તો કે લો ઓફ એનર્જીનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ એનર્જી. કેટલા ટકા? તો કે 10% વાળો. ચલો, તો હવે તમે અહીંયા વિચારી અને કહો, હું તમને એક પ્રશ્ન પૂછું કે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન આ બેમાંથી વધારે શક્તિ કોની અંદરથી મળે? વેજ ફૂડમાંથી કે નોન વેજ ફૂડમાંથી? તો કે વેજમાંથી વધારે શક્તિ જે છે એ મળશે વેજમાંથી. કેમ? કારણ કે લિન્ડમેનનો એનર્જીનો સિદ્ધાંત શું કહે છે કે જેમ જેમ નીચે હશે એમ જે છે એમ એ વધારે શક્તિ જે છે આપણને મળશે, બરાબર. અમુક લોકો જે માંસાહારી હશે એ એવું લોજિક આપે કે ના, ખોટી વાત, માંસમાંથી વધારે શક્તિ મળે. અમુક વાત તો ડૉક્ટર લોકો જે છે એ પણ આને સજેસ્ટ કરતા હોય છે. અમુક લોકો એવું કહે. તો એ વાત બિલકુલ ખોટી છે. માંસમાંથી વધારે શક્તિ મળી શકે નહીં, જે આપણે લિન્ડમેનના એનર્જીથી સાબિત કરી દીધું. બીજું તો કે અમુક વાર ડૉક્ટર લોકો જે છે એ એને કેમ સજેસ્ટ કરતા હોય છે? તો કે એની પાછળનું કારણ બીજું છે. એની પાછળનું કારણ એ છે કારણ કે આ જે નોનવેજ વસ્તુ જે છે ને, માંસ એ બધું, એ પ્રોટીન અને અમુક પ્રકારના વિટામિન્સ જે છે ને એનો ખૂબ મોટો સ્ત્રોત છે. તમને ખ્યાલ હશે, વનસ્પતિમાંથી પ્રોટીન મળે નહીં. પ્રોટીન માટેના સાધનો જે છે એ મર્યાદિત છે. પ્રોટીનનો સૌથી મોટો સોર્સ હોય તો એ નોનવેજ છે. તો એ પ્રોટીનની અને બીજી અલગ અલગ વસ્તુઓ જે છે એની માટે મળે છે. અને એ બધું છોડો, તો આના આધારે આપણને એક વસ્તુ ખબર પડી ગઈ. વિધાનવાળા વાક્યમાં કે ગમે વાક્ય હોય કે કોઈ યારે વાત કરતો હોય કે ગમે હોય, તો આપણને ખબર પડી ગઈ કે વધારે એનર્જી તો વેજીટેરિયન ફૂડમાંથી જ મળે. કેમ? કારણ કે જેમ જેમ એનર્જી ઉપર જતી જશે એમ તો એ એનર્જી ઘટતી જશે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. હવે સેમ બીજી વસ્તુ, એન્વાયરમેન્ટનો ટોપિક છે, આમાં આપેલો નથી પણ હું તમને ચલાવી દઉં છું. તો મતલબ કે એનર્જી નીચેથી ઉપર જતી જાય તો ઘટતી જાય, નીચેના લેવલથી ઉપરના લેવલે જતી જાય તો ઘટતી જાય. પણ હવે સેમ વસ્તુ, માની લો કે સેમ વસ્તુ જો ઝેર હોય ને, તો ઝેર વસ્તુ જે છે એ ઉપર જતી જાય તો એની અસર વધતી જાય. ઝેર વસ્તુ જો આગળ વધતી જાય તો એની અસર વધતી જાય. મતલબ કે એ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, માની લો કે વનસ્પતિની અંદર કોઈ ઝેરી વસ્તુ આવી ગઈ. તમને એવું લાગે કઈ રીતે? તો કે આપણે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ જંતુનાશક દવાઓ ધીમે ધીમે જમીનમાં ઉતરશે, અથવા તો પાણી, નદીના પાણી કે સમુદ્રના પાણી, કોઈ પણના પાણી દ્વારા વહી અને ધીમે ધીમે જમીનમાં જવાની જ છે. હવે આ જમીનમાંથી વનસ્પતિ જે છે એ મૂળ દ્વારા એ વસ્તુઓને પ્રાપ્ત કરી લીધી. તો વનસ્પતિમાં એક રીતે ઝેર આવી ગયું કે ન આવ્યું? તો કે હા, આવી ગયું. હવે વનસ્પતિને કોણ ખાશે? તો કે એની ઉપરનું તૃણાહારી ખાશે. તો હવે વનસ્પતિ ઉપર ઝેરની જેટલી અસર થશે ને એની કરતાં ઘણી વધારે અસર તૃણાહારીમાં થશે. એની કરતાં વધારે અસર કોનામાં થશે? તૃણાહારીમાં. હવે તમે વિચારો, તૃણાહારીને વળી પાછું માંસાહારી ખાશે તો ઝેરની વધારે અસર કોનેમાં થશે? તૃણાહારીમાં, વનસ્પતિમાં કે માંસાહારીમાં? માંસાહારીમાં. ખબર પડી કે ન પડી? તો ધીમે ધીમે જે છે, મતલબ કે જેમ જેમ ઉપરના લેવલે જતા જશું એમ જે ઝેરી વસ્તુ હશે એની પ્રમાણ જે છે એ વધતી જશે. તો આની માટે નોટબુકની અંદર શબ્દ લખી નાખો. આની માટે કીવર્ડ છે એન્વાયરમેન્ટની ટોપિકની અંદર બાયોમેગ્નિફિકેશન. શું નામ છે? બાયોમેગ્નિફિકેશન. આની ઉપર ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બાયોમેગ્નિફિકેશન. આજે મેગ્નિફિકેશન શબ્દનો મતલબ શું થાય? તો મેગ્નિફાયર ગ્લાસ આવે. મેગ્નિફિકેશન એટલે બિલોરી કાચ. નાનપણમાં પ્રયોગ આપણે આવતો હતો કે કોઈ પણ વસ્તુને જોઈએ તો મોટી દેખાડે. તો બિલોરી કાચને સાયન્સની ભાષાની અંદર કહેવાય મેગ્નિફિકેશન ગ્લાસ, મેગ્નિફિકેશન. તો હવે તમે કીવર્ડ સમજ્યા. બાયોમેગ્નિફિકેશન શા માટે કીધું? બાયોમેગ્નિફિકેશન એટલા માટે કીધું કારણ કે એક સજીવમાંથી બીજા સજીવમાં, નાના સજીવમાંથી ઉપરના મોટા સજીવમાં થાય તો એની એનર્જી કેવી થાય છે? એનું ઝેર વધી જાય છે. એટલે કે બિલોરી કાચની જેમ મોટું થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?
પ્રશ્ન પૂછાઈ જશે કે પેસ્ટિસાઇડ્સ ધીમે ધીમે વનસ્પતિની અંદર ઘૂસી રહ્યા છે, અથવા પેસ્ટિસાઇડ્સ અથવા તો આ પ્રકારની ઝેરી દ્રવ્યો ધીમે ધીમે સજીવ સૃષ્ટિમાં અંદર દાખલ થઈ રહ્યા છે, સજીવની ફૂડ ચેઇન આહાર શૃંખલાની અંદર દાખલ થઈ રહ્યા છે, તો અહીંયા કઈ પ્રકારની ઘટના જોવા મળશે? તો બાયો મેગ્નિફિકેશનની ઘટના જોવા મળશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, બાયો મેગ્નિફિકેશન કીવર્ડ સમજાશે, ગમે ત્યારે આવશે પ્રશ્ન ડીલ કરી શકશો. કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે. આની જેવો બીજો જે કીવર્ડ છે બાયો એક્યુમ્યુલેશન, એ શબ્દ પણ તમે લખી નાખો, એ પણ અમે લખેલો નથી. બાયો એક્યુમ્યુલેશન. બાયો એક્યુમ્યુલેશનનો મતલબ શું થાય? તો કે બાયો એક્યુમ્યુલેશનનો મતલબ થાય, એક્યુમ્યુલેટનો મતલબ શું થાય? તો કે એક્યુમ્યુલેટનો મતલબ થાય સંગ્રહ કરવું. એક્યુમ્યુલેટનો મતલબ શું થાય? સંગ્રહ કરવું, એક જગ્યાએ સંગ્રહ કરવું. તો બાયો એક્યુમ્યુલેટનો મતલબ શું એ આપણે સમજીએ, ઉદાહરણથી સમજીએ. માની લો કે ગાય છે, ગાય ઘાસ ખાય છે, તો ગાયે ઘણું બધું ઘાસ ખાધું, પણ ઘાસ ખાતા ખાતા શું થયું? હારે પ્લાસ્ટિકની કોથળી આવી ગઈ, પ્લાસ્ટિકની કોથળી આવી ગઈ. તો હવે ગાયના પેટની અંદર શું છે? ઘાસ પણ છે અને પ્લાસ્ટિકની કોથળી પણ છે. હવે ગાયના પેટની અંદર પાચનની પ્રક્રિયા ચાલુ થશે, ડાયજેશનની પ્રક્રિયા ચાલુ થશે. તો તમે હવે વિચારો, ઘાસનું પાચન થશે કે પ્લાસ્ટિકનું પાચન થશે કે બેયનું પાચન થશે કે એકયનું નહીં થાય? વિચારીને કહો તો. ગાયની અંદર ઘાસનું પાચન થશે જ્યારે પ્લાસ્ટિકની કોથળી એમનેમ રહેશે. ઘાસનું પાચન થશે અને પ્લાસ્ટિકની કોથળી જે છે એ એમનેમ રહેશે. ઘણી બધી વાર ન્યૂઝમાં, મીડિયામાં, વિડીયોમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી વાર ગાયના એના ઓપરેશન કરે ને તો એમાંથી કિલો અથવા તો ટન જેટલું પ્લાસ્ટિક જે છે એ નીકળતું હોય છે. અને જમીન ઉપરના સજીવોમાંથી તો ઓછું, પરંતુ સમુદ્રના સજીવોમાંથી તો ટન કિલોની માત્રામાં આવું પ્લાસ્ટિક નીકળતું હોય એવું આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ. બરાબર? તો મતલબ કે પ્લાસ્ટિકનું પાચન થશે નહીં. તો ચલો, ગાયે આજે એક કોથળી પ્લાસ્ટિક ખાઈ લીધી તો એના પેટમાં એમનેમ રહેશે. કાલે બીજી કોથળી ખાશે, ત્રીજી, ચોથી, પાંચમી. તો આવી ઘણી બધી, હવે સમજાય ને કે કિલો કે ઘણી બધી વાર તો વિચાર આવે કે એટલે એક આરે 10 કિલો પ્લાસ્ટિક ખાઈ લીધું હશે. તો કે ના, એક આરે ન ખાતું હોય, પણ એના પેટની અંદર તો પાચન થવાનું નથી, એટલે એમનેમ રહેવાનું છે. એટલે ધીમે ધીમે એ પ્લાસ્ટિક વધતું જાય. ખબર પડી કે ન પડી? તો ધીમે ધીમે આ પ્લાસ્ટિક વધતું જાય તો એનો સંચય થતો જાય. સંચયને ઇંગ્લિશમાં કહેવાય એક્યુમ્યુલેટ. અને એટલે આ જે આખી ઘટના થઈ, આ આખી ઘટનાને નામ આપવામાં આવે છે બાયો એક્યુમ્યુલેટ. હવે આને હું તમને વિજ્ઞાનની ભાષામાં, એન્વાયરમેન્ટની ભાષામાં સમજાવું તો બાયો એક્યુમ્યુલેટ એવું કહેવામાં માંગે છે કે જ્યારે સજીવની અંદર, સજીવ એટલે કે જૈવિક, જ્યારે જૈવિક પદાર્થની અંદર એવો અજૈવિક પદાર્થ ઘૂસી જાય છે, કે જેનું વિઘટન થઈ શકતું નથી, જેનું પાચન થઈ શકતું નથી. એટલે એ અજૈવિક પદાર્થ જૈવિક સજીવની અંદર એમ રહે છે અને ધીમે ધીમે મોટો થતો રહે છે. તો આ પ્રક્રિયાને બાયો એક્યુમ્યુલેશન કહે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ચલો આ બાયો એક્યુમ્યુલેશન થઈ ગયું, ગાયની અંદર આ બાયો એક્યુમ્યુલેશન થઈ ગયું. હવે માની લો કે આ ગાય જે છે, આ ગાયને સિંહે ખાધી, તો હવે તો સિંહની અંદર પણ એ પ્રકારનું પ્લાસ્ટિક આવી જશે કે નહીં આવી જાય? તો કે હા, એની અંદર પણ આવી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? થોડા સમય પહેલાં લાન્સેન્ટ નામની એક રિસર્ચ જે છે, એણે એક રિસર્ચ પબ્લિશ કરેલું હતું અને રિસર્ચની અંદર એવું જાણવા મળેલું છે કે મનુષ્યના સજીવની અંદર, મનુષ્યના બ્લડની અંદર માઇક્રોપ્લાસ્ટિક ઘૂસી ગયું છે. કઈ રીતે ઘૂસ્યું હશે? આપણને વિચાર આવે કે હું પ્લાસ્ટિક ખાઉં છું, મેં ક્યારે ખાધું? તો કે આપણે ખાધું નથી. પણ હવે તમે સમજી ગયા, આપણે ખાવી ન ખાવી એનાથી કંઈ લેવા દેવા નથી. આપણે ન ખાવી તો આપણી અંદર ઘૂસી જાય. કેમ? કારણ કે વનસ્પતિની અંદર ઘૂસશે તો આપણી ઉપર ઘૂસવાનું જ છે. તમને એવું લાગે કે અમુક વાર નોનવેજ ખાતા હોય, બરાબર, તો એના માધ્યમથી પણ ઘૂસતા હોય. ઓકે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યો ન હોય? તો આપણે 2-3 વસ્તુ સમજ્યા કે એક તો એનર્જી, લિન્ડમેનનો એનર્જીનો પ્રિન્સિપલ. બીજું આપણે બાયો એક્યુમ્યુલેશન સમજ્યા, એનર્જીનો લો, એનર્જીનો આપણે સિદ્ધાંત સમજ્યા. શું સિદ્ધાંત સમજ્યા? કે એનર્જી નીચેથી ઉપર જતી જાય, એટલે કે વનસ્પતિથી જેમ સજીવોમાં જતી જશે અથવા સૂર્યમાંથી સજીવોમાં જતી જશે, એમ ઘટતી જશે. એનર્જી હંમેશા કેવી થશે? ઘટતી જ જશે. બાયો એક્યુમ્યુલેશનમાં આપણે શું સમજ્યા? તો કે જે અજૈવિક વસ્તુ કે જેનું વિઘટન પાચન થતું નથી, તો એ એમને ભેગું થતું જશે અને ધીમે ધીમે એક્યુમ્યુલેટ, બિલોરી કાતની જેમ મોટું થતું રહેશે. અને બીજું એક કીવર્ડ સમજ્યા, બાયો મેગ્નિફિકેશન કીવર્ડ શું કહેતો હતો? કે જ્યારે નાના સજીવમાંથી મોટા સજીવમાં જ્યારે ઝેરી વસ્તુ જતી હશે, અમુક ઝેરી વસ્તુ જતી હશે, તો એની અસર કેવી થશે? એની અસર વિકરાળ થશે. મતલબ કે ઉંદરને ઝેર મળ્યું અને એ જ ઉંદરને સાપે ખાધો, તો સાપ ઉપર એ ઝેરની અસર વધુ થશે. આટલું ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. ચલો, હવે હું તમને મારો એક મિત્ર છે વેસ્ટ બેંગાલ, કોલકાતાનો.
એના આધારે મને એક વાત જાણવા મળી, એ હું તમને કહું, તમારે એનો જવાબ આપવાનો છે. બાયો એક્યુમ્યુલેશન, બાયો મેગ્નિફિકેશન બધા ટોપિક આપણે સમજી ગયા. આપણે એ પણ ખબર પડી ગઈ કે ધીમે ધીમે ફૂડ ચેઇનની અંદર આ બધું ઝેર ઘૂસી રહ્યું છે. કોના માધ્યમથી? પેસ્ટિસાઇડ્સ આપણે ખેતરની અંદર વાપરતા હોય તો એ ધીમે ધીમે જમીનમાં જાય, પ્લાસ્ટિક ધીમે ધીમે જમીનમાં જાય. ટૂંકમાં બધો જ પ્રદૂષણ, બધો જ કચરો, બધી વસ્તુ ધીમે ધીમે આપણા શરીરમાં ઘૂસી રહી છે. માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં ઘૂસી ગયું. સેમ આ જ વસ્તુ સમુદ્રી જીવો જે છે, નાની માછલી, મોટી માછલી, એ બધાની અંદર પણ જોવા મળશે. બરાબર? તો હું તમને એક ક્વેશ્ચન પૂછું. વેસ્ટ બેંગોલ, કોલકાતાની અંદર મારો એક મિત્ર રહે છે. એણે એમ કીધું કે મારે ગમે ત્યારે કે માછલી ખાવાની હોય ને, સામાન્ય રીતે વેસ્ટ બેંગોલમાં તો એમના કલ્ચરમાં માછલી ખાવાનું છે, તો કે મારે ગમે ત્યારે માછલી ખાવાની હોય તો કે હું નાની માછલી જે છે ને એ ખરીદું, મોટી માછલી ખરીદતો નથી. આવું એણે શા માટે કીધું હશે? થોડું વિચારીને કહી શકશો? આપણે આજે ટોપિક ચલાવ્યો એના આધારે. રાઈટ, વેરી ગુડ. કારણ કે આપણે બાયો મેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશનનો ટોપિક જોયો, જેના અંતર્ગત નાની માછલીમાં એક રીતે જોઈએ તો ઝેરનું પ્રમાણ ઓછું હશે, જ્યારે મોટી માછલીમાં ઝેરનું પ્રમાણ વધુ હશે. આવું એનું લોજિક હતું. બરાબર? એટલે આપણે કોઈ આને સપોર્ટ કરતા નથી, આપણે આનું કોઈ વૈજ્ઞાનિક પરીક્ષણ પણ કર્યું નથી, પણ ઇન શોર્ટ આ લોજિક તો બિલકુલ સાચું છે. આ મેં તમને એટલા માટે કીધું કારણ કે તમને કોન્સેપ્ટ ક્લિયર કરવામાં વધારે સરળતા રહે એટલા માટે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ બધી આમાંથી અલગ અલગ ક્વેશ્ચન, પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ આમાંથી પૂછાતા હોય છે. અમુક વાર એવા પ્રશ્ન પણ પૂછાતા હોય કે જો જંગલમાં હરણનું પ્રમાણ વધી જશે તો શું થશે? તો કે હરણનું પ્રમાણ વધી જશે. હરણનું પ્રમાણ જો વધી જશે તો ઘાસનું પ્રમાણ ઘટશે. ઘાસનું પ્રમાણ જે છે એ ઘટી જશે. બરાબર? બીજું, જો હરણનું પ્રમાણ વધશે તો સિંહનું પ્રમાણ પણ વધશે. કેમ? કારણ કે સિંહને ખાવા માટે હવે વધુ ખોરાક મળશે. ઓકે, તો આવા ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. અને માની લો કે પ્રશ્ન પૂછે છે, જો સિંહનું પ્રમાણ વધી જશે તો શું થશે? તો કે તો હરણનું પ્રમાણ ઘટી જશે. સાચી વાત કે ખોટી વાત? અને જો સિંહનું પ્રમાણ વધશે તો હરણનું પ્રમાણ ઘટશે, અને હરણનું પ્રમાણ ઘટશે એટલે ઘાસનું પ્રમાણ વધશે પાછું. સમજાણું? એટલે ક્વેશ્ચન કેવો આપશે કે જો સિંહનું પ્રમાણ વધશે તો ઓપ્શન એ આપશે કે હરણનું પ્રમાણ ઘટશે, અને બીજું ઓપ્શન બી આપશે કે ઘાસનું પ્રમાણ વધશે. તો જવાબ કયા સાચા પડશે? બંને સાચા પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો. હવે આટલામાં કંઈ ડાઉટ કેવું કંઈ હોય તો તમે મને પૂછી શકો છો. બાકી ચાલો આપણે એક પાના નંબર 12 ઉપર આવી જાઓ. એનર્જીનો પિરામિડ આપેલો છે. કોઈ પણ પિરામિડની શરૂઆત નીચેથી થાય તો જો સીવીડ એટલે સમુદ્રી ઘાસ. સમુદ્રની અંદર પણ વનસ્પતિ, પ્લેન્કટન ને ઘાસને એવું બધું જોવા મળે. તો સમુદ્ર માટે પ્રાથમિક કોણ થશે? જે ઓટોટ્રોપ્સ, પોતાની જાતે ખોરાક બનાવવાવાળા. કોણ ઓટોટ્રોપ? એટલે કે સ્વપોષિત, પોતાની જાતે ખોરાક બનાવવાવાળા. તો આ વનસ્પતિ, વીડ્સ, ઘાસ ને એ બધું થશે. બરાબર? એટલે કે એ પ્રોડ્યુસર છે, ઉપભોક્તા. ઇંગ્લિશમાં પ્રોડ્યુસર, ગુજરાતીમાં ઉપભોક્તા. હવે આ ઘાસને એ બધાને કોણ ખાશે? ફિશ, માછલી ખાશે. તો માછલી શું બની જશે? પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. ગુજરાતીમાં કહીએ તો પ્રાથમિક ઉપભોક્તા. નીચેના જે હતા એ કોણ હતા? પ્રોડ્યુસર, એટલે કે ઉત્પાદક કરતા. જ્યારે આ કોણ છે? કન્ઝ્યુમર્સ એટલે કે ઉપભોક્તા, જે વાપરવાવાળા. બરાબર? શબ્દ, કીવર્ડ સમજવાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે તમે વિચારો, ઘાસ પાસે જેટલી એનર્જી હશે, શું બધી માછલીમાં જતી રહેશે? બધી નહીં જાય, એનો ખાલી 10% ભાગ જ જશે. પણ જો ઝેર હશે, કોઈ ઝેરી વસ્તુ હશે, તો એનું ઘણી મોટી અસર થશે. ચલો, હવે આ નાની માછલીને ખાશે મોટી માછલી, એટલે કે શાર્ક. તો એનર્જી કેટલી જશે? તો કે 10% જશે. આ શાર્કને બહુ મોટી માછલી ખાશે, વ્હેલ, તો એમાં પણ એનર્જી કેવી જશે? ઓછી જશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આખી એનર્જી પિરામિડ સમજાણું કે ન સમજાણું? તો મેં તમને કીધું હતું કે આપણે અલગ અલગ પ્રકારના પિરામિડ સમજવાના છે. તો એમાંનો એક પિરામિડ આપણે જોઈ લીધો એનર્જીનો. હવે વાત કરીએ કે આ જે પિરામિડ જે છે ને એ સીધા પણ હોય અને ઊંધા પણ હોય. બરાબર? ઇંગ્લિશમાં કહેવાય અપવાર્ડેડ અને ડાઉનવાર્ડેડ. અપવાર્ડેડ અને ઇનવર્ટેડ અથવા ડાઉનવર્ટેડ કહેવાય, સીધા અથવા ઊંધા. તો એકમાત્ર પિરામિડ કયો? એનર્જીનો પિરામિડ. એ જ એકમાત્ર એવો પિરામિડ છે કે જે હંમેશા કેવો હશે? સીધો જશે. કેમ સીધો જશે? કારણ કે એને નીચે જ મોટું રાખવું પડશે ને. મેં કીધું કે પિરામિડની શરૂઆત નીચેથી થાય, તો નીચે મોટું રાખવું પડશે. કેમ? કારણ કે એનર્જી અહીંયા તો સૌથી વધુ હશે ને. અને જેમ જેમ ઉપર જતા જશું એમ જ ઘટતી જશે ને. તો પિરામિડ તો જ બને ને. ઊંધો પિરામિડ તો આની અંદર બનશે નહીં. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે એનર્જી, ઉર્જાનો પિરામિડ હંમેશા સીધો જ હોય છે. વિધાન સાચું પડી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જ્યારે બીજા નંબરના પિરામિડ, બાયોમાસના પિરામિડ, એ સીધા અને ઊંધા તમને મજા આવે એમ બનાવી શકો. ઓકે, આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો.
હવે આપણે જોઈએ કે પિરામિડ ઓફ નંબર એટલે કે સંખ્યાનો પિરામિડ આપણે સમજીએ, ઉદાહરણથી સમજીએ. ચલો, ઘાસ છે અને જીવજંતુઓ છે. એવા જીવજંતુઓ કે જે ઘાસ ખાય છે, અથવા સમજો કે હરણ છે. ચલો, હરણ છે, બરાબર. તો તમે વિચારો, ઘાસની સંખ્યા વધુ હશે કે હરણની સંખ્યા વધુ હશે? નંબર એટલે સંખ્યા, તો કે સંખ્યા કોની વધુ હશે? ઘાસની સંખ્યા વધુ હશે. તો પિરામિડ બનાવવા માટે જે નીચેનું જે ઘાસ રહ્યું એને મોટું રાખવું પડશે, તો જ પિરામિડ બને. તો નીચેનું મોટું હશે. જ્યારે એની ઉપર હરણ હશે, એની સંખ્યા ઘાસની સરખામણીમાં નાની હશે, તો એની કરતાં નાની હશે. હવે હરણને વળી કોણ ખાશે? તો કે હરણને સિંહ ખાશે. તો કે સિંહની સંખ્યા હરણ કરતાં વધારે હશે, ઓછી હશે કે એની જેટલી જ હશે? ઓછી હશે, બરાબર. તો અહીંયા એની કરતાં ઓછી કરતું. તો આ સીધો પિરામિડ બની ગયો, નંબરનો સીધો પિરામિડ બની ગયો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ખબર પડી? તો હવે સેમ આ જ પિરામિડ જે છે એ સમુદ્રની અંદર પણ બની શકે, જ્યાં મજા આવે ત્યાં બની શકે. તો હવે તમને પ્રશ્ન થશે કે આ તો સીધો બન્યો, તમે તેમ કીધું તો ઊંધો પણ બને. તો ઊંધો કઈ રીતે બને એ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે એક વૃક્ષ જ લઈએ, એક વૃક્ષ લઈએ. તો નીચે વૃક્ષ રહ્યું, બરાબર, એક વૃક્ષ, ઓનલી વન ટ્રી, એક વૃક્ષ. તો વૃક્ષ તો એક જ છે, તો નીચે નાનું બનશે, નીચે જે છે નાનું બનશે. અહીંયા આપણે નંબરની વાત કરીએ છીએ, બરાબર, નંબરની. તો નીચે નાનું બનશે. પણ એ એક વૃક્ષની અંદર તો કેટલા બધા લોકો રહેતા હશે? ઘણા બધા પક્ષીઓ, ઘણા બધા જીવજંતુઓ. તો વૃક્ષની સંખ્યા વધારે હશે કે પક્ષીઓની સંખ્યા વધારે હશે? પંખીઓની સંખ્યા જ વધારે હશે, કારણ કે એક વૃક્ષની અંદર 50, 100, 200, 500 પક્ષીઓ જે છે એ રહેતા હોઈ શકે છે. તો વૃક્ષનું પિરામિડ પહેલાં નીચે નાનું હશે અને ઉપર મોટું થશે. તો આ પિરામિડ કેવો? ડાઉનવર્ડ અથવા ઊંધો બનશે કે નહીં બને? સમજાણું? ચલો, બીજું ઉદાહરણ લઈએ. આપણે જોયું કે મનુષ્યના મૃત્યુ પછી એક નવી ઇકોસિસ્ટમની રચના થઈ છે. ફોર એક્ઝામ્પલ માની લો કે સિંહનું મરણ થઈ ગયું, તો સિંહ મરી ગયો. હવે સિંહની ડેડ બોડી છે. તો સિંહની ડેડ બોડી એ એક છે, નંબર એનો એક છે ને, એનો નંબર 1 છે. પણ હવે એ ડેડ બોડીને ખાવાવાળા વિઘટકો કેટલા હશે? ઈયળ, બીજા નાના સૂક્ષ્મ જીવો, ગીધ, એ બધા એક કરતાં વધારે હશે કે ઓછા હશે? સિંહની ડેડ બોડી જે છે એને ખાવાવાળા વિઘટકો, એ ઈયળ ને એ બધું, એ એક કરતાં વધારે હશે કે ઓછા હશે? તો કે એ તો એક કરતાં વધારે જ હશે. તો અહીંયા નંબરનો પિરામિડ કેવો થઈ ગયો? એ ઊંધો થઈ ગયો કે નહીં? ખ્યાલ આવ્યો? જો નીચે એ જ ઉદાહરણ આપેલું છે 20 નંબરના પેજ ઉપર, કે ઝાડ એક જ છે, ઝાડ એકલું છે, તો નીચે નાનું રહેશે, પણ એની ઉપર પક્ષીઓ તો ઘણા બધા રહે છે, બરાબર. તો સીધો અને ઊંધો બંને પ્રકારના પિરામિડ બની શકે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, નીચે 21મા નંબરમાં આપણે જોઈ લીધું કે આ પ્રાઇમરી પ્રોડ્યુસર 100% એનર્જી મેળવે 10%, એ આપણે ઓલરેડી જોઈ લીધું. લિન્ડમેનનો જે સિદ્ધાંત છે એ, બરાબર. ચલો, હવે આપણે ત્રીજા નંબરનો પિરામિડ જોઈએ, બાયોમાસનો. માસ એટલે વજન, એટલે કે દ્રવ્ય. બધાનું વજન કરવી તો કઈ રીતનો પિરામિડ બનશે? તો ચલો પહેલાં તો વાત કરીએ કે એક જંગલની ઇકોસિસ્ટમ લઈ લઈએ. તો એક જંગલની અંદર જેટલા પણ વૃક્ષો છે એ બધાનો વજન કરો, અને એ વૃક્ષની અંદર એ ઘાસ ખાવાવાળા જેટલા પ્રાણીઓ છે એ બધાનો વજન કરો. વધારે વજન કોનો થશે? વજન જે છે એ વૃક્ષોનો થશે. વધારે વજન વૃક્ષોનો થશે. તો કે વૃક્ષ નીચે આવશે, એની ઉપર બધા તૃણાહારીઓ આવશે અને એની ઉપર માંસાહારીઓ આવશે. તો કે હવે ચલો વિચારો, તૃણાહારીઓનો બધાનો વજન કરો અને માંસાહારીનો બધાનો વજન કરો, તો વજન વધારે કોનો થશે? તો કે તૃણાહારીઓનો થશે. કેમ? કારણ કે એમની સંખ્યા વધારે હશે એટલે. તો આ કેવો બનશે? આ સીધો પિરામિડ બનશે. તો કે બાયોમાસ એટલે કે એમનું દળ, એમનું વજનનો પિરામિડ કરો તો એ સીધો બને. પણ હવે તમે વિચારો, બાયોમાસનો પિરામિડ ઊંધો પણ બની શકે. તમને એવું લાગે એ કઈ રીતે? તો કે સમુદ્રની અંદર એનો પિરામિડ ઊંધો બનશે. કઈ રીતે? કારણ કે સમુદ્રની અંદર પહેલાં તો શું હશે? ફાઇટોપ્લેન્કટન હશે અને ઝૂપ્લેન્કટન હશે. એનું વજન તો એકદમ ઓછું હશે. ફાઇટોપ્લેન્કટન અને ઝૂપ્લેન્કટન, એનું વજન એકદમ ઓછું હશે. હવે આ ફાઇટોપ્લેન્કટન અને ઝૂપ્લેન્કટનને ખાશે કોણ? તો કે નાની માછલી. તો એ નાની માછલી અને આ જે ફાઇટોપ્લેન્કટન કે ઝૂપ્લેન્કટન, કોનો વજન વધારે છે? તો કે નાની માછલીનો વજન વધારે છે. અને નાની માછલીને વળી ખાશે મોટી માછલી, અને એની કરતાં પણ મોટી વ્હાયલ ને શાર્ક ને એ બધું હશે. તો એનો વજન તો ઘણો બધો વધી જશે. તો અહીંયા આ જે પિરામિડ જે છે એ ઊંધો બનશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?
સમજાણું? હવે જો બીજું આમાં એટલું બધું ડિટેલમાં તમારે જવાનું નથી. તમારી જે આમાં મેઇન વસ્તુ અન્ડરસ્ટેન્ડિંગ છે. તમારે એકવાર કોન્સેપ્ટ ક્લિયર હશે તો ખબર હોવી જોઈએ, બરાબર? કોન્સેપ્ટના આધારે થઈ જશે. પહેલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો, કોઈ પણ પિરામિડ જે છે એ ચાલુ નીચેથી થશે. કોઈ પણ પિરામિડ ચાલુ નીચેથી થશે. 3 પ્રકારના પિરામિડ છે, એક તો એનર્જીનો, બીજો નંબરનો અને ત્રીજો બાયોમાસનો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એનર્જી એકમાત્ર એવો પિરામિડ છે કે જે હંમેશા સીધો જ હશે, જે ઊંધો બને જ નહીં. કેમ? કારણ કે એનર્જી, લિન્ડેનનો સિદ્ધાંત કહે છે કે 10% એનર્જી ટ્રાન્સફર થશે. એ પછી પૃથ્વી ઉપર હોય, જમીન ઉપર હોય કે પાણીમાં હોય, ગમે આ હોય. સમજાણું? નંબરનો પિરામિડ શું કહે? સીધો પણ બની શકે, ઊંધો પણ બની શકે. કેમ? કારણ કે એ તો આપણે કઈ ઇકોસિસ્ટમ લેવી છે એની ઉપર છે. ખાલી એક જ ઝાડની ઇકોસિસ્ટમ લેવી તો ઊંધો બની જાય. એક જ સિંહ મરી ગયો, મૃત પામેલા એક સજીવની લઈએ તો પણ એ ઊંધો બની જાય, અને સીધો તો ખ્યાલ જ છે, બરાબર? અને વાત કરીએ બાયોમાસની ઇકોસિસ્ટમ, બાયોમાસનો પિરામિડ, એ પણ સીધો અને ઊંધો બની શકે. જમીન ઉપર કેવો બનશે? સીધો બનશે. સમુદ્રની અંદર, પાણીની અંદર ઊંધો બનશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પારિસ્થિતિકી તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એટલે કે એનર્જી ફ્લો ઇન ઇકોસિસ્ટમ. તો કે ઉર્જા કઈ રીતે ચાલે છે? તો આપણે એનર્જી માટેનો પિરામિડ ઓલરેડી જોઈ લીધો, લિન્ડેનનો સિદ્ધાંત જોઈ લીધો. તો એ બધી વસ્તુ આની અંદર સમજાવેલી છે, બરાબર? હવે બીજી વાત કરીએ કે અમુક પ્રકારના ચક્ર જોવા મળે, જેમ કે જળચક્ર. જળચક્ર એટલે કે વોટર સાયકલ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે પહેલાં સમુદ્રના જળમાંથી બાષ્પ બને, વરાળ બને, વાદળા બને, વરસાદ આવે, એ જ વરસાદ પાયો સમુદ્રમાં જાય. તો એ જળચક્ર છે, બરાબર? આખી વસ્તુ જે ગોળ ગોળ ફરે એ. ઓકે, ચલો. તો વોટર સાયકલ આપણે જોઈ લીધું. સેમ એવી જ રીતનું કાર્બન ચક્ર છે, એવી જ રીતનું ઓક્સિજન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, ઉર્જા ચક્ર છે, આ બધી વસ્તુ. ચલો, ઉર્જા ચક્ર આપણે જોઈ લીધું, બરાબર? કે સૂર્યમાંથી ઉર્જા આવે છે, બરાબર? પછી ધીમે ધીમે એમાંથી ક્યાં જાય? વનસ્પતિમાં જાય, માટીમાં નહીં બધાય જાય. અને મનુષ્ય તે પછી મરી જશે, પછી તો માટીમાં જ એકઠા ભેગો થઈ જશે. અને એ જ માટીમાંથી પછી અલગ અલગ એનર્જી મળતી હોય છે. જેમ કે તમને ખ્યાલ હશે કે ક્રૂડ ઓઇલ ને એ બધું મળતું હશે, ક્રૂડ ઓઇલ ને એ બધું, બરાબર? તો એ ક્રૂડ ઓઇલ ને એ બધું બને છે ક્યારે? નેચરલ ગેસ ને એ બધું, કે સજીવોની બધા કોહવાય તો એના કારણે જ મળે છે. પણ એ તો બહુ લાખો કરોડો વર્ષની પ્રક્રિયા છે. પણ ટૂંકમાં છે આખું એક ચક્ર. તો કાર્બન ચક્ર એ આપણે જોઈ લીધું. કાર્બન ચક્ર થોડું ઘણું જોઈ લીધું. અત્યારે હું તમને ફરીથી કહું કે વનસ્પતિમાં શું હતું? વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. અને કાર્બન ડાયોક્સાઇડમાંથી શું બનાવશે? કાર્બોહાઈડ્રેટ્સ બનાવશે. આ કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ આપણે વનસ્પતિ ખાઈશું એટલે સજીવની અંદર આવી જશે. સજીવનું જ્યારે મૃત્યુ પામશે એટલે વળી પાછું વાતાવરણમાં પાછું છૂટું થઈ જશે. ખ્યાલ આવ્યો? તો કાર્બન ચક્ર થઈ ગયું. સેમ એવી રીતે ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઉર્જા ચક્ર એ બધા આપણે ચક્ર જોવાના છે. ઇન શોર્ટ આ બધા ચક્ર શું છે એ સમજીએ. તો અત્યારે મેં તમને જે ચલાવ્યું ને તે કે ચક્ર શું છે? તો કે જૈવિક એટલે કે સજીવો અને અજૈવિક એટલે કે નિર્જીવો, એ બંનેને જોડતી કડી છે. એ બંનેને જોડતી કડી કઈ છે? એ બંનેને જોડતી કડી એ આ ચક્ર છે. જેમ કે કાર્બન ચક્ર, તો કે કાર્બન શું છે? કાર્બન એ અજૈવિક બાબત છે, અજૈવિક છે, પણ એ સજીવની અંદર ઘૂસવાની કોશિશ કરશે તો ત્યારે એને ચક્રની જરૂર પડશે. વોટર, પાણી શું છે? પાણી અજૈવિક છે, પણ એને સજીવની અંદર ઘૂસવું છે તો ત્યારે ચક્રની જરૂર પડશે. સમજાણું કે ન સમજાણું? ઓકે, ચલો. તો વનસ્પતિ અને પ્રાણી ચક્ર ને બધું આપેલું છે. સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જા પર આધારિત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને, ઓક્સિજનને એ બધું મુક્ત કરે છે એ બધું. ઓકે, ખ્યાલ આવ્યો ન? ચલો, અહીંયા હું તમને એક બીજી વાત કહી દઉં. ચલો, પ્રશ્ન પૂછું છું હું તમને કે વનસ્પતિ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે? વનસ્પતિ શ્વસનમાં, ચલો, સામાન્ય રીતે લોકોને એવું લાગતું હોય કે વનસ્પતિ શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. જવાબ બિલકુલ ખોટો છે, એકદમ 100% ખોટો છે. શા માટે? કારણ કે આપણે જે છે ને કોન્સેપ્ટ સરખા સમજતા નથી, એમને બધું દે કરીએ છીએ. તમે સમજો, હું તમને એક કોન્સેપ્ટ સમજાવું. કોઈ પણ સજીવ, દુનિયાનો કોઈ પણ સજીવ હોય, શ્વસનમાં હંમેશા ઓક્સિજનનો જ ઉપયોગ કરશે. કોઈ પણ સજીવ શ્વસનમાં હંમેશા કોનો ઉપયોગ કરશે? ઓક્સિજનનો જ ઉપયોગ કરશે. તો તમે એવું લાગે કે અમે તો બચપનથી સાંભળતા આવીએ છીએ નિશાળોમાં કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. તો આપણે અધૂરું સાંભળેલું છે. કેમ? કારણ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ખોરાક બનાવવામાં કરે છે, નહીં કે શ્વસનમાં. ખોરાક બનાવવો અલગ વસ્તુ છે, શ્વસન કરવું અલગ વસ્તુ છે. આપણે ખોરાક એ બનાવતા હોઈએ અને શ્વસન એ લેતા હોઈએ, બંને અલગ વસ્તુ છે ને. બે એક જ વસ્તુ થોડી છે. શ્વસન આપણે 24 કલાક ચાલુ રાખતા હોઈએ, ખાવાનું થોડી 24 કલાક ચાલુ રાખતા હોય. એ તો 2-3 સમય જે હોય મર્યાદિત હોય. ફરીથી સમજો, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે ક્યારે? ખોરાક બનાવવા માટે. શું 24 કલાક ખોરાક બનાવશે? તો કે ના, 24 કલાક ખોરાક ન બનાવે ને. જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ બનાવે, બાકી તો બનાવી જ ન શકે. માત્ર અને માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં જ ખોરાક બનાવે. જ્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડની મદદથી ખોરાક બનાવશે ત્યારે ઓક્સિજન છોડશે, ત્યારે ઓક્સિજન મુક્ત કરશે, હવામાં ઓક્સિજન મુક્ત કરશે. તો તમે હવે વિચારો
કે આ પ્રક્રિયા વનસ્પતિ ક્યારે કરી શકે? તો માત્ર ને માત્ર સૂર્યની હાજરીમાં કરી શકે, એટલે કે દિવસે જ કરી શકે, રાત્રે કરશે નહીં. તો તમે વિચારો, શું રાત્રે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરશે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશે કે નહીં કરે? રાત્રે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરશે અને ઓક્સિજન મુક્ત કરશે. આ પ્રક્રિયા કરશે કે નહીં કરે? આ પ્રકારની પ્રક્રિયા કરશે જ નહીં. કેમ? કારણ કે આ પ્રક્રિયા તો થાય ક્યારે? આ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય, જ્યારે ફોટોસિન્થેસિસ થાય, જ્યારે સૂર્ય હોય, જ્યારે દિવસ હોય સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે, ત્યારે જ ખોરાક બને. અત્યારે તો ખોરાક બનાવવાની પ્રક્રિયા તો ચાલુ નથી. મતલબ કે ચલો હું તમને પ્રશ્ન પૂછું, શું વનસ્પતિ 24 કલાક ખોરાક બનાવશે? તો કે ના, 24 કલાક બની જ ન શકે. સૂર્ય હોવો જરૂરી છે. તો માત્ર અને માત્ર જ્યારે દિવસ સૂર્ય હશે ત્યારે જ બનશે. પણ શું વનસ્પતિ 24 કલાક શ્વસન કરશે? તો કે હા, શ્વસન તો 24 કલાક જ કરવું પડે. તો શ્વસનમાં જે છે, શ્વસનમાં એમાં તો ઓક્સિજનનો જ ઉપયોગ કરવો પડે. તમે ઘણી બધી વાર સાંભળેલું હશે અમુક મોટા લોકો પાસે કે રાત્રિના સમયે વૃક્ષોની નીચે બેસાય નહીં. રાત્રિના સમયે વૃક્ષોની નીચે બેસાય નહીં. એનું એક કારણ આ પણ છે. સમજાણું? કેમ? કારણ કે રાત્રે વનસ્પતિ ઓક્સિજન નથી દેતી. આપણને એવું લાગે કે આ તો ઓક્સિજન મળે. ઓકે, સમજાણું કે ન સમજાણું? કે વનસ્પતિ 24 કલાક શ્વસન કરે છે પણ 24 કલાક ખોરાક બનાવતી નથી. બરાબર? ટૂંકમાં હવે તમારે અત્યાર સુધીનો જે વર્ષો જૂનો ડાઉટ હતો સોલ્વ થઈ ગયો કે નહીં? વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, નહીં કે શ્વસન માટે. શ્વસન માટે તો ફરજિયાત બધા સજીવો ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે. ઓકે, આગળ આ બુકની અંદર આપેલું છે, મેં વ્યવસ્થિત ચલાવેલું પણ છે. એકવાર તમે વાંચો ત્યારે જોઈ લેજો. બરાબર? હવે સૌથી મોટું ચક્ર છે. આપણે અલગ અલગ ચક્રો ભણવાના છે. બધા ચક્રો હું તમને ચલાવી દઉં. સૌથી મોટું ચક્ર છે બાયો જીઓ કેમિકલ સાયકલ. બાયો એટલે સજીવ, જીવો એટલે ભૂ એટલે કે જમીન, જીવો એટલે કે ભૂ એટલે કે જમીન, અને કેમિકલ એટલે કે રસાયણ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધું. તો આ બધાની સાયકલ છે. આ એક સૌથી મોટી સાયકલ છે, બાયો જીઓ કેમિકલ સાયકલ. એની નીચે એક નાની સાયકલ છે વોટર સાયકલ. એની નીચે એક બીજી સાયકલ છે નાઇટ્રોજન સાયકલ. ત્રીજી સાયકલ છે કાર્બન સાયકલ. ચોથી સાયકલ છે ઓક્સિજન સાયકલ. સમજાણું? મેઇન સાયકલ કઈ છે? બાયો જીઓ કેમિકલ સાયકલ. અને એની નીચે બીજી સાયકલ છે. સાયકલ એટલે શું? આપણે જોઈ લીધું કે સજીવ અને નિર્જીવને જોડતી કડી, એ બંનેની વચ્ચે સંકલન, પરસ્પર લેના દેના જે થશે એ. બરાબર? જૈવિક કે અજૈવિક, રાસાયણિક, જૈવિક તત્વો જે છે, જૈવિક તત્વો એ શરીરની અંદર ઘૂસશે, ફૂડ ચેઇનની અંદર ઘૂસશે, તો એને ત્યારે જે છે આ ચક્ર એક્ટિવેટ થશે. ઓકે, ચલો સૌથી પહેલાં નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર જો એની માટે પાના નંબર 34 ઉપર આવી જાઓ. નાઇટ્રોજન ચક્ર શું કહે છે? તો પહેલાં તો શું વાતાવરણમાં નાઇટ્રોજન છે? તો કે હા છે જ ને, 78% છે. પણ શું સજીવની અંદર છે? તો કે સજીવની અંદર નથી. આપણે વાતાવરણમાંથી ડાયરેક્ટ નાઇટ્રોજન લઈ શકીએ નહીં, કારણ કે આપણે શ્વાસમાં તો ઓક્સિજન લઈએ છીએ ને. જો આપણે ડાયરેક્ટ શ્વાસમાં નાઇટ્રોજન લઈ લેતા હોત તો આ નાઇટ્રોજન ચક્રની જરૂર હતી નહીં. પણ વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, પણ આપણે એ બધા નાઇટ્રોજનને ડાયરેક્ટ લઈ શકતા નથી. તો કઈ રીતે આવશે એ જોઈએ. અને નાઇટ્રોજન આપણા શરીર માટે પાછો ખૂબ જ જરૂરી છે. શા માટે જરૂરી છે? કારણ કે નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન એ એમિનો એસિડ જે છે ને, એમિનો એસિડ એનો મુખ્ય ભાગ જ નાઇટ્રોજન છે. એમિનો એસિડની અંદર મેઇન કન્ટેન્ટ, મુખ્ય ભાગ શું છે? તો કે એમિનો એસિડની અંદર મુખ્ય ભાગ છે નાઇટ્રોજન. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે પ્રશ્ન પર થાય કે તો એમિનો એસિડની આપણે શું જરૂર છે? એ એટલા માટે જરૂર છે કારણ કે પ્રોટીનનો મેઇન સોર્સ, પ્રોટીનના પિતાજી, પ્રોટીનની અંદર મુખ્ય શું છે? પ્રોટીનની અંદર મુખ્ય છે એમિનો એસિડ. અને પ્રોટીનની તો આપણા શરીરને ખાસ જરૂર છે ને. બરાબર? સૌથી મોટું પ્રોટીન આપણા શરીરમાં કયું છે? તો કે ડીએનએ. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. બરાબર? એમાં પણ એક રીતનો એમિનો એસિડ જ હોય છે. એક સાયકલ યાદ રાખો. પ્રોટીનની અંદર શું હોય? એમિનો એસિડ. એમિનો એસિડની અંદર શું હોય? તો કે નાઇટ્રોજન. અને નાઇટ્રોજનની આપણે ખાસ જરૂર છે. પ્રોટીનની અંદર એમિનો એસિડની અંદર નાઇટ્રોજન. ખ્યાલ આવ્યો? હવે નાઇટ્રોજન આપણા શરીરમાં કઈ રીતે આવે છે એ સમજીએ. નાઇટ્રોજન જે છે એ પહેલાં તો હવામાં છે, એટલે કે વાતાવરણમાં છે, વાયુ સ્વરૂપે છે. હવામાં, વાતાવરણમાં વાયુ સ્વરૂપે છે, બીજે ક્યાંય છે નહીં. તો જ્યારે વીજળીનો ચમકારો થાય ને, ત્યારે વીજળીનો ચમકારો નાઇટ્રોજન હારે પ્રક્રિયા કરે અને નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપમાં ભળી જાય અને નાઇટ્રેટ સ્વરૂપમાં એ જમીનની અંદર ઘૂસી જાય. અત્યારે નાઇટ્રોજન હવામાંથી ક્યાં આવી ગયો? જમીનમાં આવી ગયો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જ્યારે વીજળીનો ચમકારો થશે ત્યારે નાઇટ્રોજન નાઇટ્રેટ બની જશે અને એ જમીનની અંદર ઘૂસી જશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે જમીનની અંદર ઘૂસી ગયો તો બેક્ટેરિયા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરશે.
બેક્ટેરિયા જે છે ને બેક્ટેરિયા એ જમીનની અંદરનો જે નાઇટ્રોજન જે છે એને એમોનિયામાં રૂપાંતર કરી નાખશે અને આ જ એમોનિયાનું બીજા બેક્ટેરિયા જે છે એ નાઇટ્રેટમાં રૂપાંતર કરશે અને આ જે નાઇટ્રેટ જે છે એ વનસ્પતિ પોતાના મૂળ વાટે પોતાની અંદર લઈ લેશે અને પછી વનસ્પતિમાંથી તો આપણી અંદર આવી જશે. આપણને પ્રશ્ન થાય કે વનસ્પતિ નાઇટ્રેટને લઈ લે છે, ડાયરેક્ટ નાઇટ્રોજનને કેમ નથી લેતી? તો કે વનસ્પતિ પાસે એવી શક્તિ નથી કે ડાયરેક્ટ નાઇટ્રોજનને વનસ્પતિમાંથી લઈ શકે. વનસ્પતિ પાસે એવી શક્તિ છે કે ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડને લઈ શકે, પણ નાઇટ્રોજનને લઈ શકે એવી શક્તિ નથી. એટલે આ પ્રક્રિયા કરવી પડે છે. તો સૌથી પહેલાં શું થાય કે હવામાં નાઇટ્રોજન હોય, એમાંથી શું બને? તો કે નાઇટ્રેટ બને. નાઇટ્રેટ જમીનની અંદર છે એમાંથી એમોનિયા બનાવે, એમોનિયામાંથી નાઇટ્રેટ બનાવે અને એમાંથી પાછી વનસ્પતિ લઈ લે. બરાબર. જ્યારે વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય, સજીવ એ બધા નાશ પામે છે ત્યારે આ આખા શરીરનું વિઘટન થાય અને ત્યારે એ નાઇટ્રેટ પાછો એમાંથી નીકળી જાય અને નાઇટ્રોજન સ્વરૂપે હવામાં પડી જાય. તો આ આખું એક ચક્ર થયું કે નહીં? તો આને નાઇટ્રોજન સાયકલ કહેવાય. નીચે ચિત્રમાં બતાવેલું છે. બરાબર. કે વીજળીને બધું થાય, નાઇટ્રોજન ગેસ છે વાતાવરણમાં, ધીમે ધીમે NO3 નાઇટ્રેટની અંદર આવી જાય. ત્યાં આ પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવાય, નાઇટ્રિફિકેશન. બરાબર. અને એમાંથી એમોનિયા ને એ બધું બને અને ધીમે ધીમે વનસ્પતિમાં જાય એ બધું. ઓકે. નાઇટ્રોજન સાયકલ 2-3 અલગ અલગ ગ્રાફિકમાં ચલાવેલી છે, તમે જોઈ લેજો. બરાબર. હવે બીજું છે ઓક્સિજન ચક્ર. તો ઓક્સિજન ચક્ર તો ઓલરેડી આપણે સમજેલા જ છીએ. ચલો, કઈ રીતે સમજેલા છીએ? આપણે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ, શ્વાસમાં લઈએ છીએ. તો પ્રશ્ન થાય તો વાતાવરણમાં ઓક્સિજન આવે છે ક્યાંથી? તો વાતાવરણમાં વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે ને. જ્યારે ખોરાક બનાવશે ત્યારે ઓક્સિજન મુક્ત કરશે. સમજાણું? આપણે શ્વાસમાં લઈ લઈએ છીએ, જ્યારે વાતાવરણમાં છોડે છે કોણ? તો કે વનસ્પતિ છોડે છે. તો એ આખું ચક્ર બની જશે કે નહીં? સમજાણું કે ન સમજાણું? કે ચલાવું ડિટેલમાં? ચલો, નીચે જો ક્વેશ્ચન આપેલો છે 39 ક્વેશ્ચનની અંદર મેં તમને જે પૂછ્યું એ રીતે વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે? કહી શકશો? શ્વસનમાં કયો લે છે? ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ તો ખોરાક બનાવવા માટે લે છે. જો અહીંયા એ જ વિધાન જે છે એ આપેલું છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી ઓક્સિજન લે છે. આનો મતલબ શું? એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, ફૂગ હોય, ગમે હોય, કોઈ લેવા દેવા નથી. શ્વસનમાં તો હંમેશા ઓક્સિજન જ વપરાય. શ્વસનમાં હંમેશા ઓક્સિજન વપરાય. લીલ હશે તો એ પણ શ્વસનમાં તો ઓક્સિજન જ વાપરશે. બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આ પ્રકાર સંશ્લેષણની પ્રક્રિયાને એ આપેલું છે. ઓકે. ચલો, હવે કાર્બન ચક્ર જોઈએ. કાર્બન ચક્ર આપણે જોઈ લીધું છે. શું તમને યાદ છે ખરા ક્યારે જોયું એ? રાઈટ. થોડી વાર પહેલાં આપણે જે કાર્બોહાઈડ્રેટ્સનું એ જોયું એ કાર્બન ચક્ર હતું. કાર્બોહાઈડ્રેટ્સ. બરાબર. કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે, વનસ્પતિ એમાંથી ખોરાક બનાવશે અને એ કાર્બન ડાયોક્સાઇડ એનું શેમાં? કાર્બોહાઈડ્રેટ્સની અંદર રૂપાંતરણ કરી નાખશે. બરાબર. અને એમાંથી ધીમે ધીમે બીજાની અંદર જે છે એ જતું રહેશે. તો આ આખી વસ્તુને કાર્બન ચક્ર જે છે એ કહે છે. અને જ્યારે સજીવ મૃત્યુ પામશે ત્યારે એનું ડિકમ્પોઝ, વિઘટન થશે ત્યારે આ કાર્બોહાઈડ્રેટ્સ વળી પાછો જે છે એ જમીનમાં પડી જશે. અને આ જે અશ્મિભૂત ઈંધણ, ફોસિલ ફ્યુલ્સ, કોલસો, પેટ્રોલિયમ એ ધીમે ધીમે આવી જ રીતે બનતા હોય છે. ઓકે. કાર્બન ચક્ર અને આ બધું જે છે એ ફોટામાં એ બધામાં પણ આપેલું છે. તમે એકવાર તમારી રીતે જોઈ લેજો. બરાબર. કાર્બન ચક્ર કઈ રીતે કામ કરે ને બધું. ચલો, ફૂડ ચેઇન આપણે ચલાવી દીધી. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. બરાબર. જૈવ વૈવિધ્યનું જતન, બાયોડાયવર્સિટી અત્યંત મહત્વનો ટોપિક છે. બરાબર. બાયોડાયવર્સિટી એટલે શું? તો કે જૈવ વિવિધતા. જ્યાં જેટલી વિવિધતા જોવા મળતી હોય. ફોર એક્ઝામ્પલ, ચલો કે એક જંગલ છે, સમજો કે એક ખેતર છે, ત્યાં ખાલી ગલગોટા જ વાવેલા છે. તો આની અંદર કોઈ જૈવ વિવિધતા ન કહેવાય. પરંતુ માની લો કે એક એવું જંગલ છે કે જ્યાં ઘણા બધા સજીવો, ઘણા બધા પશુઓ, પંખીઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, માઇક્રો ઓર્ગેનિઝમ, લીલ, આ બધું જોવા મળે છે. તો અહીંયા જૈવ વિવિધતા કહેવામાં આવે. ઘણી બધી સ્પીસીસ છે, ઘણી બધી પ્રજાતિઓ છે. બરાબર. ઘણી બધી સ્પીસીસ, ઘણી બધી પ્રજાતિઓ છે. તો જ્યાં વધુ પ્રજાતિ જોવા મળતી હોય તો એને શું કહેવાય? બાયોડાયવર્સિટી કહેવાય. બાયોડાયવર્સિટી જીનેટિક રીતે અને બીજી અલગ અલગ રીતે જે છે એ માપવામાં આવતું હોય છે. બરાબર. ઓકે. ચલો, તો બાયોડાયવર્સિટી એ ખબર પડી ગઈ કે પ્રાણી સૃષ્ટિ અને માનવને બધી અલગ અલગ જે સૂક્ષ્મ જીવોને એ બધું આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ભારતની અંદર 10 જેટલા બાયોડાયવર્સિટી ક્ષેત્ર નક્કી કરવામાં આવેલા છે. 10 અલગ અલગ એવી જગ્યા છે કે જ્યાં બહુ ખતરનાક લેવલની બાયોડાયવર્સિટી આવેલી છે. પહેલું છે ટ્રાન્સ હિમાલય. બીજું હિમાલયનો એરિયા. ટ્રાન્સ હિમાલય એટલે કેવો? તો કે હિમાલયની પર્વતને વટીને જે આવેલો હોય ને, કોઈ પણ જગ્યાએ ટ્રાન્સ શબ્દ વપરાય ને એટલે કે એને વટીને જતું રહેવું. રશિયાની અંદર એક ટ્રેન ચાલે છે, ટ્રાન્સ સાઇબેરિયન ટ્રેન. તો એનો મતલબ શું? કે સાઇબેરિયાના પર્વતને ઓળંગીને એ આપણને લઈ જાય.
તો એટલે કે એને ઓળંગીને જતું રહ્યું, એને વટીને જતું રહ્યું. તો ટ્રાન્સ હિમાલય એટલે શું? તો કે હિમાલયની પર્વતમાળા વટી અને પછી જે આવેલું છે ને તો એ કે ટ્રાન્સ હિમાલય. ટ્રાન્સ હિમાલય. પછી છે હિમાલય પ્રદેશ. હિમાલય પ્રદેશ એટલે કે જ્યાં હિમાલય છે એ. પછી છે રણ પ્રદેશ, ભારતનો અમુક જે રણ પ્રદેશ છે એ. પછી અર્ધ શુષ્ક પ્રદેશ, પછી પશ્ચિમ ઘાટ, પછી દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ, ગંગાના કિનારાના મેદાનો અને ઉત્તર પૂર્વ ભારત. આ ભારતના 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાયોડાયવર્સિટી ક્ષેત્ર છે કે અહીંયા સૌથી વધુ બાયોડાયવર્સિટી જોવા મળે છે, કે જ્યાં અલગ અલગ ઘણી બધી સ્પીસીસ, પ્રજાતિઓના પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ આ બધું જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો? આ ઉપરાંત ટાપુઓ અને કિનારાના પ્રદેશો પણ છે. ટાપુઓ અને કિનારાના પ્રદેશો પણ છે. ઓકે, આ બધામાંથી આપણે ગુજરાતની અંદર જે છે એ 4 આવેલા છે. કયા કયા? તો કે ગુજરાતમાં રણ પ્રદેશ આવેલો છે, અર્ધ શુષ્ક પ્રદેશ આવેલો છે, પશ્ચિમ ઘાટની પર્વતમાળા આવેલી છે અને દરિયા કિનારાનો પ્રદેશ આવેલો છે. તો આ આટલું જે છે એ ભારતમાં આવેલું છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, બસ બાયોડાયવર્સિટીમાં એટલા પોઈન્ટ જે છે એ મહત્વના.